બાપા હસવા માંડ્યા. બાપા કે ગણાય નહીં એટલામાં જન્મ છે. તો કે બાપા ગયા જન્મે હું ક્યાં હતો એ તમને સમજાવો. તો પ્રમુખ સ્વામી મહારાજ કેવા માંડ્યા કે જ્યાં હતા ત્યાં. અત્યારે આપણે ભગવાનના ચરણમાં બેઠા છીએ ને બીજી આપણે ક્યાં મોટી વાત સમજવી. પણ એ ભાઈ જરા જીદે ચડ્યા. અમે બધા બેઠા હતા, ગઢડાનો પ્રસંગ છે, અને એ કહેવા માંડ્યા કે બાપા મારો પૂર્વજન્મ ક્યાં હતો તમે મને કહો. તમે અંતર્યામી છો, તમે ત્રિકાળ જ્ઞાની છો, તમને પૂર્વનું બધું ખબર પડે. એમ કહીને એ ભાઈએ ગુણાતીતાનંદ સ્વામીનો એક પ્રસંગ કોટ કર્યો કે જુનાગઢની અંદર બાજરાનો ઢગલો પડ્યો હતો. ગુણાતીતાનંદ સ્વામી એ બાજરાના ઢગલામાંથી એક મુઠ્ઠી બાજરો હાથમાં લીધો. સ્વામી કે ઓહો હો, અહીંયા આ જે બાજરો છે એ આપણે વંથળીના કલ્યાણભાઈના ઘરનો બાજરો આવ્યો છે. એટલે કોઈકે પૂછ્યું બાપા આમાં તો વંથળીના કલ્યાણભાઈના ઘરનો બાજરો છે અને ઉપલેટાના લાલાભાઈનો ઘરનો પણ બાજરો છે, બીજા કેટલા હરિભક્તનો બાજરો છે, પણ તમે એમાંથી બધો જ ભેગો બાજરો છે, બધા દાણા ભેગા છે, તો તમે ઓળખી કેવી રીતે ગયા કે આ બાજરો કલ્યાણભાઈના ઘરનો છે? કારણ કે ઢગલા ભેગા છે ને ઢગલામાં તમે ઉપાડ્યું. ત્યારે સ્વામી બોલ્યા આ એક એક બાજરાનું બી આના પહેલા ક્યાં ક્યાં જન્મ્યું હતું એ બધું એક સાથે કહી દઉં. ત્રિકાળ જ્ઞાની છે. એક હરિભક્ત ગુણાતીતાનંદ સ્વામી પાસે નિષ્કપટ નહોતા થતા. સ્વામી જાણતા હતા કે આને એક જગ્યાએ પંચવર્તમાનમાં લોપ કર્યો છે. સ્વામીએ કહ્યું કે તમારાથી જે કંઈ ભૂલ થઈ ગઈ તમે નિષ્કપટપણે કહી દો. પેલા હરિભક્ત જરા પોતાની જાતને સારી દેખાડવા માટે ના પાડતા હતા કે સ્વામી મેં કંઈ કર્યું નથી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી આમ આંખ મોટી કરીને કહ્યું કે હું કહી દઉં તમે શું લોચા માર્યા છે, અને આ જન્મના નહીં પાછલા 5 જન્મના તમારા લોચા એક સાથે બોલી જાઓ. સ્વામી ઉભાર બધાને હાજરી નહીં બોલતા. હું તમને ખાનગીમાં કહી દઉં છું કે મારે કઈ કઈ ભૂલો કરી છે. એ બધા પ્રસંગો એમણે કોટ કરીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું સ્વામી તમે તો અંતર્યામી છો, તમે ત્રિકાળ જ્ઞાની છો, તો મારો ગયો જન્મ ક્યાં હશે તમે મને કહી દો. બહુ આગ્રહ કર્યો. અમે બધા બેઠા હતા, બીજા બધા પણ બેઠા હતા, ને બહુ આમ આગ્રહ સ્વામી મારો જન્મ ક્યાં તો કોને કહો જ. હી જસ્ટ વોન્ટેડ ટુ ફિક્સ પ્રમુખ સ્વામી મહારાજ, ટુ મેક હિમ ઇન અ ફિક્સ પોઝિશન. એટલે બાપાને કહેવું જ પડે. છેવટે બાપાએ મુખ ખોલ્યું. બાપાએ કહ્યું કે ગયા જન્મે તમે બોચાસણમાં બળદિયો હતા, ખેતી કરતા હતા, ને એ પુણ્યના પ્રતાપે આ જન્મે તમે આ સેવામાં આવ્યા છો. પછી બધા કહેવાય હા સ્વામી સ્વભાવ તો બળદિયા જેવા જ છે હજુ. એક્ઝેક્ટલી આપણા પાસ્ટ બર્થના જન્મના બધા સ્વભાવો લઈને આપણે આ જન્મે આવીએ છીએ. કેટલા બધા સ્વભાવો પાસ્ટ જન્મના આ સાથે આપણે સંકળાયેલા હોય છે. ક્યારેક કોઈ નાનું બાળક બહુ જિદ્દી હોય છે. અમારે એક યુવક છે, એનું નામ જરા જાહેરમાં બોલતા સંકોચ થાય છે, તો એ યુવકના દીકરાનું નામ અમે મારપીટ પાડ્યું છે. હજુ તો એ 2 મહિનાનો છોકરો હતો ત્યાં ઘોડિયા ફાડી નાખે, એના રમકડા ફેંકે, ધબાધબી બોલાવે, રોજ ઘરમાં કંઈક તોડફોડ. 2 મહિનાનો તો ત્યારથી એટલે હવે નામ જ મારપીટ પાડ્યું છે. તો રોજ ધમાલ કરે, અને આમ સંતોને જોઈને તો આમ આંખો કાઢે. ગજબ કહેવાય. અને પછી ભેંકડો તાણે, અને ઘરમાં કોકને લાફો મારી દે, આ કરે તે કરે. અમે નામ મારપીટ પાડ્યું છે. 2 વર્ષના છોકરામાં ગુસ્સો કોણે મૂક્યો? આ 2 વર્ષનો છોકરો પાછલા કેટલાય જન્મનો ગુસ્સો લઈને આવ્યો છે, નવો નથી. અમે કહ્યું કે આ કોઈ જૂનો ચોક્કસ ખડૂસ ભાભો છે, આ તો એને રિપીટ જન્મ છે. નાનો બાળક જોઈએ છે ત્યારે આપણને નિર્દોષ લાગે છે કે વાહ કેટલું ક્યુટ, અરે વાહ નાઈસ. એ નાઈસ દેખાય છે, પણ એની નાની આંખોમાંથી કોઈ 80 વર્ષનો ભાભો જોજો કરે છે અમારા બધા. એવા કેટલાય બર્થ, કેટલાય જન્મ આપણે લીધા છે. સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે. ઇન્ડિયામાં બેંગ્લોરમાં એક ઇન્સ્ટિટ્યૂટ છે નિહામ્સ, એનું ફૂલ ફોર્મ તો હું ભૂલી ગયો, પણ ન્યુરોલોજીકલ એન્ડ સાયકોલોજીકલ રિસર્ચની આખી ઇન્સ્ટિટ્યૂટ છે. વર્લ્ડ ફેમસ છે. બહુ જ મોટા મોટા સાયન્ટિસ્ટોમાં કામ કરે છે. નિહામ્સ અને ન્યુયોર્કમાં કોલંબિયા યુનિવર્સિટીના સ્કોલરો એક ભેગો પ્રોજેક્ટ કરેલો, અને એ જે પ્રોજેક્ટ કરેલો એમાં એક બહુ જ મોટી બાબત એ હતી કે કોઈક એવા સાયન્ટિફિક પ્રૂફ્સ મળે કે ગયા જન્મના આ જન્મમાં બંને કંઈ એકાગ્રતા અથવા એકાત્મતા મળી શકે.
બહુ જ મોટો પ્રોજેક્ટ કર્યો અને એક ફોરેન્સિક સાયન્સીસની વર્લ્ડ કોન્ફરન્સમાં એના પુરાવાઓ એ લોકોએ રજૂ કર્યા. ફોર યોર નોલેજ, ફોરેન્સિક સાયન્સીસ એવું છે કે એમાં અનુમાન ચાલતું નથી, એમાં બહુ જ પાવરફુલ એવિડન્સીસ જોઈએ છે. એ ફોરેન્સિક સાયન્સની વર્લ્ડ લેવલની કોન્ફરન્સમાં આ લોકોએ કેટલાક સજ્જડ પુરાવા રજૂ કર્યા. એક માણસ બાળ અવસ્થામાં એના પૂર્વજન્મની વાતો, 5 વર્ષનો છોકરો હતો, વાતો કરવા માંડ્યો. એ પૂર્વજન્મની વાતો કરવા માંડ્યો એટલે એને ગામની વાત કરી કે ફલાણું ગામ છે, ત્યાં મારો પહેલો જન્મ હતો, ને ત્યાં મારી ફલાણી પત્ની હતી, ને ત્યાં મારો ફલાણો છોકરો હતો, ને બધી વાતો કરવા માંડ્યો. અને મારું મર્ડર થયું છે અને મારું મર્ડર કરનાર ફલાણો માણસ છે, નામ દીધું. એટલે જરા એના પરિવારમાં તો હો થઈ. એટલે એ ગામનો એક પત્રકાર હતો વિક્રમરાજ સિંહ કરીને, એને આ વાતની ખબર પડી. આ પંજાબનો પ્રસંગ છે. એટલે એ ત્યાં પહોંચ્યો અને ત્યાં જઈને એની બધી એનું બયાન લીધું, એના ઉપર જરા ઊંડો ઉતર્યો. એ જે ગામનું નામ લેતા હતા ત્યાં એ પહોંચ્યો, એમાં ઊંડા ઉતર્યો તો ખરેખર એ બાળક જે બોલતો હતો એ નામનો એક માણસ 6 વર્ષ પહેલા મૃત્યુ પામ્યો હતો અને એ માણસનું મર્ડર થયું હતું. એટલે બધું જાત જાતના બધા તાળા તો મળવા મળ્યા. એ બાળક જેટલી સ્ટોરી કહેતો હતો બધી જ સાચી વાત હતી. પણ ફોરેન્સિક સાયન્સનો એક્સપર્ટ હતો આ. એટલે એણે વિચાર કર્યો કે આના લાસ્ટ બર્થના કોઈ પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ મળે. હી વોઝ મર્ડર્ડ, સો એનું પીએમ તો થયું જ હોય, પોસ્ટમોર્ટમ તો થયું જ હોય. એટલે એણે પોસ્ટમોર્ટમના રિપોર્ટ્સ મેળવ્યા અને પોસ્ટમોર્ટમના રિપોર્ટ્સમાં એણે જોયું કે એને ગોળી ક્યાં વાગી હતી. તો આગલા જન્મમાં એને ગોળી વાગી હતી અહીંયા, એટલે કે આ જમણા કાનની પાછળ ગોળી વાગી હતી અને હી વોઝ મર્ડર્ડ. એને થયું કે એને આ જન્મમાં જમણા કાનમાં જે ગોળી વાગી હતી એની આ નવા જન્મમાં કંઈ અસર છે. એટલે પાછો એના ગામે ગયો. એના ગામે જઈને જોયું તો અહીંયા એક સરસ મજાનું કાણું હતું. અહીંયા આ નવા જન્મમાં ઘણી વખત બાળકો ખોડ ખાપડવાળા જમે, કોઈ આમ જન્મે કોઈ આમ જમે, એ આગલા જન્મની ઇફેક્ટ હોય છે. તો અહીંયા કાણું હતું. એટલે આને આશ્ચર્ય થયું. એટલે એણે તાત્કાલિક બીજા ફોરેન્સિક એક્સપર્ટ્સને બોલાવ્યા, પોસ્ટમોર્ટમના રિપોર્ટ્સ કનેક્ટ કર્યા અને એક્ઝેક્ટલી સેમ લોકેશન, અહીંયા સેજ નાનું એવું કાણું હતું, અહીં દબાયેલું કાણું હતું. બધું પતી ગયું. એક બીજો ફોરેન્સિક સાયન્સનો એક્સપર્ટ હતો, એને શંકા ગઈ આમાં કદાચ કંઈક લોચો હોય તો. એને એમ વિચાર આવ્યો કે અહીંથી ગોળી ગઈ પણ ગોળી બહાર નીકળી હતી, બુલેટ બહાર નીકળી હતી. અને બહાર નીકળી હતી ક્યાંથી નીકળી હતી તો ખબર પડી કે સેજ ત્રાસી નીકળી હતી. અહીંથી આમ ગઈ, સેજ ત્રાસી આ બાજુથી નીકળી ગઈ હતી. જો એ આ બાજુથી ગઈ હોય ને એ બાજુ સેજ અહીં દબાયેલું કાણું હોય તો આ બાજુ ઉપસેલું છે. પહેલાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એને બરાબર ચેક કર્યું અને ત્યાં જઈને બાળકને ખાનગીમાં જઈને મળ્યા તો એક્ઝેક્ટલી આ જગ્યાએ ઉપસેલું કાણું હતું, સહેજ ઉપસેલો ભાગ હતો. કંઈ અંદરથી ડટ્ટો બહાર નીકળ્યો ને એવો ડટ્ટો. હી વોઝ સ્ટન્ડ. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અરે આગળ હેન્ડ રાઇટિંગ્સ, 5 વર્ષની ઉંમરના બાળકના હેન્ડ રાઇટિંગ્સ ક્યાં, અને એનો આગલો જન્મનો એ 60 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો તો એના હેન્ડ રાઇટિંગ્સ કેવી રીતે મેચ થાય? હેન્ડ રાઇટિંગ્સ મેચ થયા. એટલે પ્રૂવ થયું ફોરેન્સિક સાયન્સના આધારે. અને આ કેસ સ્ટડી વર્લ્ડ ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સમાં મૂકવામાં આવ્યો અને એવરીબડી વોઝ એક્સેપ્ટિંગ ધ ફેક્ટ કે આ હિન્દુ સિદ્ધાંત છે પુનર્જન્મનો, આ રીઇન્કાર્નેશન એ સત્ય છે. તો આ એક સનાતન સત્ય છે કે આપણે આના પહેલા કેટલાય જન્મ લીધા છે. એટલે આ જન્મે આપણે જે કાંઈ સ્વભાવ ધરાવીએ છીએ એ ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ છે, પાછલા અનેક જન્મનો સરવાળો છે. કોઈ ગુસ્સાવાળો છે, કોઈ ટાઢો બોળ આઈસ મંડળનો પ્રેસિડેન્ટ છે, કોઈ એકદમ આમ જરા ચંચળ છે, કોઈ વળી એકદમ જરા આમ ઈર્ષાવાળો સ્વભાવ છે, કોઈ અતિશય લોભી છે. આ જન્મનું કંઈ નથી, પાછળના કેટલા બધા જન્મના સ્વભાવના ગઠ્ઠા ભેગા થયા છે. એ જે સ્વભાવના ગઠ્ઠા ભેગા થયા છે, આ ઘણી વખત કહે છે ને કે ભાઈ આ બાળકનો જન્મ થાય તો શા માટે માતાના ઉદરમાં હોય ત્યાં સુધી ત્યારે એને આ બધું કરાવડવું પડે? શા માટે બાળકને બાળ સભામાં લઈ આવવો પડે? શા માટે એને સંસ્કાર આપવા પડે? કારણ કે પાછળના જન્મના બધા ગઠ્ઠા ભેગા થયા છે. એ જે જન્મના ગઠ્ઠા થયા છે, જો તમે અત્યારે એને બરાબર એને એમરી મારી બરાબર સાફ ન કરો તો આગળ જતાં વધવાનું. એટલે માતાના ઉદરમાં બાળક હોય ત્યારથી તમે એને જીવન ચરિત્ર સંભળાવો, ત્યારથી કથા સંભળાવો, ત્યારથી એનું તમે
સમાર્જન, એટલે કે ત્યારથી તમે એનું કરેક્શન કરવાનું ચાલુ કરો તો તમે જીતી જાઓ. બાકી આ સ્વભાવ તો બહાર આવ્યા પછી તો પતી જાય છે, તો અંદર ખીલવા માંડે છે, ઝાડ થાય છે. તો આ બધા સ્વભાવને કારણે આપણને ભજન સ્મરણનું સુખ આવતું નથી. આ ભજન સ્મરણનું સુખ છે ચોક્કસ. એક ભાઈ હતા, તે ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરને કહેવા લાગે કે સાહેબ કોંજાણે કેમ કેટલાક સમયથી એક તકલીફ થઈ છે. પ્રોફેસર હતા કોલેજમાં. કેટલાક સમયથી એક તકલીફ થઈ છે. કે શું તકલીફ થઈ છે? કે કોંજાણે કેમ કોઈ વસ્તુનો સ્વાદ જ આવતો નથી. કે કેટલા સમયથી આ તકલીફ થઈ છે, કે આજ બપોર પછી શરૂ થયું છે. કંઈ પણ ખાઉં છું તો કોઈ વસ્તુનો સ્વાદ જ આવતો નથી. ડૉક્ટર કે જીભ ખોલો તો. પછી ડૉક્ટર હસી હસીને લોથ વળી ગયા. કારણ કે એને કોઈ પોસ્ટ કરવાની હશે, કોઈ ટપાલ, એની ઉપર ટિકિટ ચોંટાડવાની છે, ટિકિટ ઉપર ગુંદા અહીં ચોંટાડ્યા અને પછી અહીંને અહીં ટિકિટ રહી ગઈને ચોંટાડવાનું ભૂલી ગયા. પ્રોફેસર ખરા ને એટલે આવું બધું બને. ડોક્ટર કે ભાઈ તમારે આ જીભ ઉપર ટિકિટ ચોંટી ગઈ છે, એના કારણે આ પ્રશ્ન છે. એમ આપણે પણ કેટલી બધી જાત જાતની ટિકિટો ચોંટી ગઈ છે અંદર, અને એના કેટલા બધા જાત જાતના પ્રશ્નો છે. એ બધામાંથી બહાર આવવા માટે હા ગળપણ તો છે જ. એ ભાઈએ ગળપણ ખાધું, એમાં ગળપણ તો હતું જ, પણ એને એક્સપિરિયન્સ થતો નહોતો કારણ કે ઉપર ટિકિટ ચોંટી ગઈ હતી. એમાં ભજન સ્મરણ, કથા, વાર્તા, કીર્તન, દર્શન, એમાં જબરજસ્ત આનંદ છે. આ દુનિયાના કોઈ પદાર્થમાં, કોઈ વિષયમાં નથી એવો આનંદ એમાં છે, પણ આપણને આવતો નથી આનંદ. કેમ? શું થયું છે? ટિકિટ ચોંટી ગઈ છે. એ જે ટિકિટ છે, આ સ્વભાવોની ટિકિટ ચોંટી ગઈ છે. અને એ ટિકિટ કાઢવી કેવી તેનું મુક્તાનંદ સ્વામી મહારાજ આગળ સોલ્યુશન માંગે છે. મહારાજ બહુ સુંદરતાથી 3 વાત કરે છે. પહેલી વાત મહારાજ કરે છે આત્મા અનાત્માનો વિવેક. આપણે આ દેહ નથી. માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તે ન્યારું. આપણે આજે નહીં માનીએ તો કાલે તો માનવું પડશે. કોઈક વખત તો આ શરીરમાંથી બહાર નીકળવાનું છે, ત્યારે તો માનવું પડશે. છૂટકો જ નથી. તો શા માટે અત્યારે જ્ઞાને કરીને ન માનીએ? સત્પુરુષના વચનમાં વિશ્વાસ રાખીને શા માટે ન માનીએ? પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, મહંત સ્વામી મહારાજ કહે છે, સ્વામિનારાયણ ભગવાન કહે છે, આટલા બધા મહાપુરુષો આપણને કહે છે કે ખોટું કહેતા હોય તો લેટ અસ બિલીવ ઇટ. ચાલો એ માનવાની શરૂઆત કરીએ. કમસે કમ સવારે 10 મિનિટ તો માનીએ, પૂજા કરતી વખતે તો માનીએ. આખો દિવસ માનવાનું અઘરું પડે. પણ ગુણાતીતાનંદ સ્વામી 6થા પ્રકરણની વાતમાં કહ્યું કે રોજ આ વિચાર કરતા કરતા બ્રહ્મરૂપ થઈ જવાશે, આત્મારૂપ થઈ જવાશે, પણ વિચાર તો કરવો પડશે. એક સત્સંગી તરીકે નાની નાની વાતમાં આપણને ખોટું લાગે છે, નાની નાની વાતમાં દુઃખ લાગે છે, નાની નાની વાતમાં માનની અપેક્ષા રહે છે, નાની નાની વાતમાં એપ્રિસિએશનની અપેક્ષા રહે છે. આ બધાનું કારણ આત્માનો વિચાર નથી. હું આ શરીર છું એ બરાબર દ્રઢ થઈ ગયું છે. શરીરના દુઃખને આપણે આપણી જાતે પોતાની જાતને માની લઈએ છીએ. જો શરીરના સ્વભાવને આપણે અલગ માનીએ અને આત્માને અલગ માનીએ તો કોઈ દુઃખ જ નથી. આપણે કપડાં પહેરીએ છીએ અને હવે તો આપણે વોશિંગ મશીન આવી ગયા, પણ અમારે ભારતમાં તો બધી જગ્યાએ વોશિંગ મશીન નથી, એટલે કપડાને ધોકાવીને ધોવાનો હજુ આજકાલ ઉપક્રમ ચાલે છે. તમે ધોબીઘાટ જોયો છે ભારતમાં? કોઈ આંગળી ઊંચી કરો ને. અરે વાહ, સરસ, મારી બહુમતી છે. તે ધોબીઘાટ કેવી રીતે ફટાંગ 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 કપડાં પછાડી અને કપડાં ધોવે. હવે એ કપડું ઉતારીને ધોવે એટલે આવી રીતે ધોવાય, પણ કપડામાં આપણે હોય આનંદ અને કપડું ધોવે તો આપણે કપડામાં અંદર હોઈએ ને પેલો કપડા ઉપર ધોકા મારે, ઘડીને કપડું ધોઉં છું. કપડાને આપણે શરીરથી જુદું કરી નાખીએ છીએ એટલે કપડાને પડતો માર આપણને વાગતો નથી. પણ કપડાને પહેર્યું હોય તો કપડાને પડતો માર આપણને પણ પડે. એમાં શરીરરૂપી કપડું જુદું કરી નાખો, દેહનો માર બધો બહાર નીકળી જશે. ન જાયતે મ્રિયેતે વા કદાચન. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન તો અર્જુન કહે છે, ન હન્યતે હન્યમાને શરીરે. આ શરીરને તમે જુદું માનો. અને કેટલી અદ્ભુત વાત કરે છે ભગવાન કૃષ્ણ વચનામૃતમાં. મહારાજ એ વાત વારે વારે કરે છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી નરો પરાણી. આ ચહેરા ઉપર
જેટલું એને આપણે માલ બધા લગાડીએ છીએ મલિદા જાત જાતના, અને હવે તો આ નવા જુવાનીઓ પેલી જેલ લઈ આવ્યા છે, આમ વાળ કરે મારા વાલા. અરે ભાઈ ભગવાને રાખ્યું છે એમ રહેવા તો, આમ વાળ કરે જોરદાર. અમારે એક જણા તમે આમ જોયા, આમ પેલા ગ્રીક સોલ્જર નહોતા આમ માથે આમ એને ટોપા, એવો ગ્રીક સોલ્જર જેવો આમ ટોપો સ્પેશિયલ વાળનો કપાવીને લઈ આવ્યો, આમ આમ પૂછડી સિકંદર જેવું રાખતો હતો એવી રીતે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ. મેં કીધું તારા ઘરવાળાએ તને એલેક્ઝાન્ડર નહીં માને, રહેવા દે ભાઈ સાહેબ. એવા બધા જેટલા આપણે ટાપટીપ કરીએ છીએ એવું આપણે માનીએ છીએ કે હો આઈ એમ ધ બોડી, હું આ શરીર છું. જેટલું આપણે આ શરીર પોતાની જાતને માનીશું એટલા પ્રશ્નો ભજનમાં વિઘ્નરૂપ બનશે. આ પ્રમુખ સ્વામી મહારાજમાં અને મહંત સ્વામી મહારાજમાં આપણું ચિત્ત નહીં ચોટે. એ આવીને બેઠા હશે તોય આપણને ત્યાં કોકે પાર્કિંગમાં રોક્યો હશે એનો વિચાર આપણને છેક સુધી અહીંયા નડ્યા કરશે. આપણને કોઈ કે બહાર સામાન્ય કોઈ રોક્યા હશે આપણને છેક સુધી અહીંયા આ અગ્નિ અહીંયા સોનું વરસાવતા હશે તોય સુખ નહીં આવે. તો આત્મા અને અનાત્માના વિચાર અનિવાર્ય છે. મહારાજે કેટલું સરસ સમજાવ્યું છે હરિચરિત્રામૃત સાગરમાં. મહારાજ કે જેમ ભવાયો વેશ લે છે એમ આપણે આ વેશ લીધા છે. અને બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે, આપણે ત્યાં ભવાયા એટલે કે પેલા ડ્રામા કરનારા લોકો ડ્રામા કરે ગામડે ગામડે, એક મંડળ હોય ડ્રામાનું, એક જગ્યાએ ડ્રામા કરે, પછી બીજા ગામમાં જઈને, પછી ત્રીજા ગામમાં જઈને, પછી લોકો એને ફંડ આપીને એને રાજી કરે, એને આપણે ત્યાં ભવાયા કહીએ છીએ. તો એ ડ્રામા કરનારું મંડળ એક ગામથી બીજે ગામમાં, ને ભારતની અંદર ગુજરાતની બહુ ફેમસ સ્ટોરી છે સિદ્ધરાજ જયસિંહ અને રાખેંગાર. સિદ્ધરાજ જયસિંહ પાટણનો રાજા હતો, કિંગ ઓફ પાટણ. રાખેંગાર જુનાગઢનો કિંગ હતો. એ બે વચ્ચે એક કોમન મિનળ દેવી રાણક દેવી નામની એક કોમન કન્યા હતી. બંનેને એ કન્યામાં ઇન્ટરેસ્ટ હતો. અને પછી આ તો હજારો વર્ષોથી આમ ચાલ્યું આવે છે. એટલે એ બંનેને એ કન્યામાં ઇન્ટરેસ્ટ હતો અને એના કારણે બંને વચ્ચે યુદ્ધ થાય છે. અને એમાં યુદ્ધની અંદર રાખેંગાર છેવટે મરી જાય. બે સામસામે તલવારથી લડે છે અને રાખેંગાર છેવટે મરી જાય છે. આ હિસ્ટ્રી છે. આના ઉપર એક ડ્રામા થાય છે, કારણ કે એક લવ સ્ટોરી છે અને એમાં જરા બધું જાત જાતના રસ આવે એટલે આનો ડ્રામા થાય. હવે ફિક્સ એની સ્ટોરી હોય, નો ફિક્સ પ્લે હોય, એટલે શરૂઆતમાં બધા જાત જાતના આવો આવે ને પછી છેવટે બંનેનું યુદ્ધ થાય, બંને હાથમાં તલવાર ખડીંગ ખડીંગ કરે અને પછી છેવટે રાખેંગાર મરી જાય. ત્યાં સ્ટોરીનો એન્ડ આવી જાય. સિદ્ધરાજ જયસિંહ રાણક દેવીને પરણી જાય, પણ રાણદેવી પરણતી નથી ને ભાગી જાય છે. બધું જાત જાતનું છે. હવે મજાની વાત એ બની કે એક ગામની અંદર આવો ડ્રામા શરૂ થયો અને ડ્રામાની જે ચરમસીમા આવી ત્યાં સિદ્ધરાજ જયસિંહનું ડ્રામાનું પાત્ર હતું, કેરેક્ટર ભજવતો હતો એ, અને પેલો જે રાખેંગારનું પાત્ર ભજવતો એ પેલા લડવા માંડ્યા. અને એ ડ્રામાની સ્ટોરીનો ભાગ હતો. તે લડતા 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 પેલો સિદ્ધરાજ જયસિંહ છે ને એ થાકી ગયો, પણ રાખેંગાર પડે નહીં. હવે પહેલા તો આમ 2-5 વખત લડવાનું, પછી પડી જવાનું હોય. ડ્રામાનો પ્લે જે રીતે છે પડી જવાનું હોય, પણ પેલો પડે જ નહીં. એટલે પછી પેલો સિદ્ધરાજ જયસિંહને કહેવાનું કે પડી જા, હું થાકી ગયો છું, પડી જા. પછી ડ્રામામાં પાછો પેલા પ્રોમ્પ્ટર હોય ને, ડાયરેક્ટર ને પ્રોમ્પ્ટર ને બધા પડદાની પાછળ ઉભા જરા ગાઈડન્સ આપતા હોય ને, ત્યારે કીધું પડી જા રાખેંગાર, પડી જા, મરી જઈશ સાલા, સ્ટોરી બદલાઈ જશે. કે આ ગામમાં નહીં પડું, આજે નહીં જ પડો, આજે તું આને પાડીશ જ. અરે ભાઈ સાહેબ તું જો સ્ટોરી હિસ્ટ્રીમાં આમ છે કે સિદ્ધરાજ જયસિંહ જીતે છે અને તું નથી જતો, પડી જા. કે નહીં પડું, પણ તારે વાંધો શું છે કે અમારા સસરાનું ગામ છે, હું ના પડું. Though he was playing as an actor, he was knowing that I am not રાખેંગાર. હું તો આ ગામનો મગન ભવાયો છું અને આ ગામનો જમાઈ છું. હા, એક્ઝેક્ટલી. આ બધા આપણે ડ્રામા પ્લે કરી રહ્યા છે. કોઈ ફાધર તરીકેનો રોલ પ્લે કરી રહ્યા છે, કોઈ મધર તરીકેનો કરી રહ્યા છે, કોઈ સન તરીકે કરી રહ્યા છે, કોઈ બિઝનેસમેન, કોઈ એડવોકેટ, કોઈ સંત તરીકે, કોઈ વળી કોકના પુત્ર તરીકે, કોઈ કોકના પિતા તરીકે, જાત જાત આપણે રોલ અદા કરી રહ્યા છીએ. બટ રિમેમ્બર, એ બધા જ રોલ માત્ર રોલ છે. અસલ તો આપણે આત્મા છીએ અને ભગવાન સ્વામિનારાયણના ભક્ત છીએ. ધેટ ઇઝ અવર ટ્રુ આઈડેન્ટિટી. એ આઈડેન્ટિટી જેટલી આપણે ખોઈએ છીએ એટલા પ્રશ્નો ઊભા થાય છે. એ આઈડેન્ટિટી ખોઈએ છીએ એટલે જાત જાતના બીજા લોકો સાથેના ઝઘડા ઊભા થાય છે. તો સ્વામિનારાયણ ભગવાન આપણને એમાં સ્પષ્ટ કહે છે ભજન કરવું છે, આ વિચાર જોઈ છે. પ્રમુખ સ્વામી મહારાજ અમને સંતોને રોજ આ નિધિધ્યાસન કરવાની આજ્ઞા આપતા, રોજ કરાવવાનું.
અને એક વખત તો મને બરાબર યાદ છે, મેં માઉન્ટ આબુ ગયા હતા અને બાપાને પૂછ્યું, બાપા શું કાર્યક્રમ કરશું? સ્વામી કે આપણે આત્માનો વિચાર કરવાનો છે. અને મને પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીને ઈશ્વર સ્વામી બોલાવ્યો કે બાપા કહે છે કે હવે આપણે આત્માનું આપણી પાસે કંઈ સ્ક્રિપ્ટ તૈયાર છે? મેં કીધું તૈયાર જ છે. તો બાપા કે અત્યારે સવારના પૂરમાં બધાને ભેગા કરો અને તમે બોલો અને બધાને કોઈ આત્મવિચાર કરે. તો મહારાજથી માંડીને આજે મહંત સ્વામી મહારાજ સુધી, પ્રમુખ સ્વામી મહારાજ સુધી બધાનો આ અભિપ્રાય છે કે આપણે આ કરવું પડશે. ભલે થોડું થોડું કરીએ, સવારે 10 મિનિટ કરીએ, સવારે 15 મિનિટ કરીએ, અરે કાંઈ 2 મિનિટ પણ કરીએ, પણ એવરી ડે વી મસ્ટ રિમાઇન્ડ અવર સેલ્ફ દેટ આઈ એમ નોટ ધીસ બોડી, આઈ એમ આત્મા. મહારાજ આપણને આદેશ આપે છે. એક દિવસ આ શરીર મારે ખાલી કરવાનું છે. આ ભાડુતી મકાન છે. કાયા તારી કાચી માટીનો ગડુલો રામ, ફટ કરતા ફૂટી જાય. એક જ આવે ને પવન ઝપાટો, પલમાં ફૂટી જાય. કાયા તારી કાચી માટીનો ગડુલો રામ, ફટ કરતા ફૂટી જાય. કાચી માટીનો ઘડો હોય એને ફૂટતા સમય લાગે? એ કાચી માટીનો ઘડો હોય, એમાં પાણી ભરો તો ગમે ત્યારે ફૂટે ને ગમે ત્યાંથી ફૂટે. એક્ઝેક્ટલી આપણું આ શરીર કાચી માટીના ઘડા જેવું છે. એને શા માટે આપણે આપણું માની લઈએ છીએ? નથી આપણું. એ આ ભગવાને આપ્યું છે અને ભગવાન પાછું લઈ લેવાના છે. આ એક્સરસાઇઝ આપણે રોજ 5 મિનિટ કરતા રહીએ ને તો એટલો બધો આનંદ આવશે. હા, શરૂઆતમાં બીક લાગે કોઈને, હા બધો વિચાર કરાય. આ વિચાર રિયાલિટી છે, વાસ્તવિકતા છે. મહારાજ બીજી વાત આપણને સત્સંગની કરે છે, કુસંગ ન કરવો, સત્સંગ કરવો. ત્રીજી વાત મહારાજ પૂર્વ સંસ્કારની કરે છે કે પૂર્વ સંસ્કારનો જે ભાગ છે એને ટાળવો અને એના માટે સંતને રાજી કરવા, મોટા પુરુષને અતિશય રાજી કરવા. મોટા પુરુષનો રાજીપો કેવી રીતે થાય છે આપણને કંઈ ખબર નથી. એમની દ્રષ્ટિ પડી જાય તો જગ જીતી જવાય. આ પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજની આપણા પર દ્રષ્ટિ પડી જાય તો આપણે તરી ગયા, ભવસાગર તરી ગયા. અરે અનંત જન્મના કર્મ બળી ગયા. કોઈ કર્મ બાળી શકતું નથી. કોઈની હેસિયત નથી કે આપણા પૂર્વજન્મના કર્મ બાળી શકે. કોઈની હેસિયત નથી. આમની હેસિયત છે. આ પ્રમુખ સ્વામી મહારાજની હેસિયત છે. આ મહંત સ્વામી મહારાજની હેસિયત છે. એ કૃપા દ્રષ્ટિ કરે, સેકન્ડ્સમાં આપણા પૂર્વજન્મના કર્મ બળી જાય. સેકન્ડ્સમાં આપણા પૂર્વ સંસ્કાર બળી જાય. મહારાજ કહે છે વચનામૃતમાં કે એવા જે ગુણાતીત સત્પુરુષ છે એનો રાજીપો થાય તો ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તે રૂડા થાય. ભૂંડા પ્રારબ્ધ એટલે જૂના કર્મ, એ ગમે તેટલા ભૂંડા હોય પણ આ સત્પુરુષની દ્રષ્ટિ થાય તો થઈ જાય. મને 1991 સાલનો એક પ્રસંગ યાદ આવ્યો, ખબર નથી મેં પહેલાં કહ્યો છે કે નહીં. અમેરિકામાં CFI ઉત્સવ હતો, સ્વામી બાપાએ ત્યાં ઉજવ્યો હતો ને એ સમયે અમે સેવા માટે ત્યાં થોડાક 6-1 મહિના વહેલા ગયા હતા. અને ત્યાં એક MCC સ્કૂલ હતી, મિડલસેક્સ કાઉન્ટી કોલેજ. એમાં અમને બધાને સંતોને એક એન્જિનિયરિંગ વેસ્ટ બ્લોક કરીને બિલ્ડિંગ હતું, ત્યાં બધાને સેવા માટે જુદી જુદી જગ્યાઓ આપી હતી. એ બધી જગ્યાઓમાં અમે બધા સંતો સેવા કરતા હતા. અને એમાં એક ખૂણામાં મને પણ એક ટેબલ આપ્યું હતું અને એમાં હું ત્યાં બેસીને મને જે કંઈ સેવા આપી હતી હું સેવા કરતો હતો. હવે એ એન્જિનિયરિંગ વેસ્ટ બ્લોક હતો, એમાં નિયમ એવો હતો કે એમાં કોઈએ સૂવું નહીં, કારણ કે એકચ્યુઅલી એક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટનો એક ભાગ હતો. એટલે એમાં સૂવાની મનાઈ હતી. અને એમાં ગમે ત્યારે ઇન્સ્પેક્શન આવે અને ઇન્સ્પેક્શન આવે તો તે સમયે કોઈ સૂતું હોય તો ફાઇન થાય. હું ભૂલી ગયો કેટલો ફાઇન થતો, પણ $250 કે $1000 કે $500 કે એવું કંઈ ફાઇન થતો હતો. એટલે 1-2 વખત કોઈ એમાં સૂતા પકડાઈ ગયા અને એને ફાઇન ભરવો પડ્યો હતો, એટલે સંસ્થાએ જ ભરવો પડ્યો હતો. એટલે પછી બધા બહુ સ્ટ્રિક્ટ હતા, ભાઈ એમાં કોઈ બપોરે સૂવું નહીં. એટલે અહીંયા પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી છે, અમને યાદ હશે કે અમે એક નાનું એવું રસોડું હતું, એમાં અંધારામાં બપોરિયું કરવા માટે જતા હતા, કોઈને ખબર ન પડે. તેને પછી તો એમાં પણ બંધ થઈ ગયું. એટલે એ ત્યાં નિયમ એવો હતો એમ. હવે એક દિવસ હું બપોરે જમીને આવ્યો અને મેં જોયું તો જ્યાં મને સેવા કરવાની જગ્યા સોંપી હતી, નાની એવી ટેબલની જગ્યા હતી, એની ટેબલની નીચે એક ભાઈ તૂટ્યું વાળીને સૂતા હતા, લેંઘો જબ્બો વાળા, આપણા સ્વયંસેવક. એટલે મેં એમને કહ્યું કે ભાઈ જાગો જાગો,
અહીંયા નથી સુવાનું, મરી જશું, તમે ને બધા મરશે, બધા હલવાઈશું, એટલે તમે બહાર નીકળો. તો એને કંઈ મારો અવાજ સંભળાયો નહીં, કારણ કે બહુ ગાઢ નિદ્રામાં હતા. એટલે મેં એમને એક બે વખત અવાજ કરીને જગાડવાનો પ્રયાસ કર્યો, પણ જાગ્યા નહીં. એટલે પછી મને તે વખતે કંઈ કુમતી સૂજી, એટલે મેં મારા પગથી એમને જગાડ્યા. મારા હાથથી જગાડવા જોઈએ, પણ ઊભા ઊભા મેં મારો પગ એમના પગને અડાડ્યો. હું જાગો, પણ એ તો પાછા ઊંધું ફરીને પેલી બાજુ સૂઈ ગયા. એટલે જરા મને સારું ન લાગ્યું, એટલે મેં એમને જરા વધારે જોરથી મારો પગ હલાવીને માર્યા. મેં કીધું, ભાઈ સાહેબ જાગો ને, આ તમારા બાપુજીનું ઘર છે, આ કોઈકની આ જગ્યા છે ને કોઈકે આપણને વાપર આપી, જાગો, આપણે આ સંસ્થાનું ખરાબ દેખાશે. પણ એમને કંઈ બહુ અસર થઈ નહીં, મેં આવું કહ્યું છતાં પણ. એટલે મેં એમને જરા વધારે પગથી હલાવ્યા, અને આમ જરા કોઈકને અપમાનજનક લાગી જાય એવી રીતે મેં એમને હલાવ્યા, અને પછી એ જાગી ગયા. પછી મેં એમને કહ્યું કે શરમ નથી આવતી તમને? આટલી બધી વખત સૂચના આપવામાં આવે છે, આટલી વખત એનાઉન્સ કરવામાં આવે છે, કોઈ સૂવું નહીં, કોઈ સૂવું નહીં, સૂવું નહીં, તો તમે અહીંયા સૂવા માટે આવ્યા અને આપણે પકડાઈ જઈએ તો? મને કે સ્વામી બહુ ઊંઘ આવતી હતી ને મારે બપોરે સૂવાની ટેવ છે ને રહેવાતું નથી. મેં તો રહેવાતું ન હોય તો તમારી મોટલમાં જતા રહો, જ્યાં તમારો ઉતારો હોય ત્યાં જતા રહો, પણ અહીંયા તો આપણે ન સૂવું જોઈએ ને. એમ કહીને મેં એમને થોડા કઠણ શબ્દો કહ્યા, અને એમ એટલા માટે બીજે દિવસે સૂવે નહીં, તો બીજે દિવસે પાછા આવીને સૂતા. એટલે મેં મળી પાછું બીજે દિવસે જરા વધારે કડકાઈથી વાત તમે કરો છો, યોગ્ય નથી, આવું તમારે ન કરવું જોઈએ. પછી એમણે માફી માગી કે સ્વામી માફ કરજો. મને એમ કે તમે બહાર જઈને આવશો, જમવા જશો, ત્યાં સુધીમાં તો મારે આરામનું પતાવી દઈશ. કંઈ વાંધો નહીં, હવે તમે કૃપા કરીને આવું નહીં કરતા, તમે અહીંથી જાઓ. પણ મને મનમાં એવું લાગ્યું કે મેં એમનું અપમાન કર્યું, અને આટલું બધું મારે નહોતું કરવું જોઈએ. તો મનમાં રંજ રહી ગયો હતો. પણ પછી ત્યાં કે એ લાગનો જ હતો. આટલી વખત બધા કહે છે છતાં આવું થોડું કરાતું છે મનમાં, પછી એવું પણ આપણે બચાવ આપણી જાતનો કરીએ. આ બધું પત્યા પછી CFI પૂર્ણ થયો પછી અમારે બધા સંતોને જુદા જુદા મંદિરોમાં દર્શન કરવા જવાનું થયું, ને મારે લોસ એન્જલસ જવાનું થયું હતું. સંતો લગભગ 30-40 સંતો હતા, અને 30-40 સંતોનું અમે ત્યાં લોસ એન્જલસ દર્શન કરવા માટે ગયા. અમે ઉતર્યા, તો અમે જ્યારે લોસ એન્જલસ ઉતર્યા ને ત્યારે એરપોર્ટ ઉપર જે હરિભક્ત લેવા આવ્યા હતા, એમાં અમારી સાથે અમારા અમદાવાદના સત્સંગી જીવન સ્વામી કોઠારી સ્વામી હતા. એટલે એમને કોઈ સારા આગળ પડતા હરિભક્ત એમને લેવા માટે આવ્યા હશે, તે મને એમ કહ્યું તમે એમની સાથે જજો. એટલે હું સત્સંગી જીવન સ્વામીની સાથે, અમે 4 સંતો હતા, એમની સાથે અમે જવાનું હતું. તો જે ભાઈ કાર લઈને લેવા માટે આવ્યા હતા ને, એ આજ નીકળ્યા. એટલે મેં તો આમ જે સ્વામિનારાયણ કહ્યા, પણ મનમાં સંકોચ સાથે. અને પછી અમે એની જે કાર હતી એમાં બેઠા. હવે એની કાર એટલી બધી વૈભવી કાર હતી, એટલી મોંઘી કાર હતી, હું તો 91ની વાત કરું છું, અને મોસ્ટ એ જમાનાની આમ હાઈફાઈ કાર હતી. એટલે જરા મને સંકોચ થવા માંડ્યો કે આ ભાઈ તો શોફર હોવા જોઈએ, એકચ્યુઅલી આની ગાડી નહીં હોય, આખો ગરીબ ભક્તને લઈ આવ્યા હશે. એટલે ત્યાં અમારા સત્સંગી સાહેબ પૂછ્યું કે કોની ગાડી છે? તો કે સ્વામી આપની કૃપાથી મારી જ છે. એટલે મને લાગ્યું કે આ છે તો જરા મોટું માથું જ લાગે છે, આપણને તો કંઈ ખબર નહોતી, આપણે તો તે દિવસે જે કહેવાનું તે કહી દીધું હતું. પછી અમે જ્યાં એમના ઘરે ગયા તો એને ઓટોમેટિક ગરાજ ખોલ્યા, અને મોટો જબરદસ્ત જાયજેન્ટિક બંગલો. અમે એમના ઉતારામાં ગયા, ઘરમાં ગયા, અને એ 21 રૂમનું મકાન હતું, અને હ્યુજ મોટો પાછળ સ્વિમિંગ પુલ ને પાછળ મોટો ટેનિસ કોર્ટ ને. એટલે મને લાગ્યું કે આ એમનું જ ઘર છે કે કોઈક બીજાનું છે. તો મેં એમને પૂછ્યું કે ઓલા કોઠારી સ્વામી પૂછ્યું કે ક્યારે લીધું તે? તો કે સ્વામી આપની કૃપાથી હમણાં 6 મહિના પહેલાં નવું મકાન લીધું છે, અને બીજું એક મકાન મારું છે, એ નાનું છે, એ ખાલી કર્યું, ભાડે આપી દીધું છે. ભારે કરી. પછી મને મનમાં બહુ સંકોચ થવા માંડ્યો કે મારે એમની માફી માગવી જોઈએ. એટલે મેં એમને ધીમે રહીને પછી જરા કંઈક સારો મેળ પડ્યો ત્યારે એમને કહ્યું કે આઈ એમ સોરી, મેં થોડાક સમય પહેલાં તમને ઓલું ખરાબ રીતે તમને ઉઠાડ્યા હતા. અને કે ના 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 સ્વામી, એવું કાંઈ ચિંતા કરવાની ન હોય, સંતો તો મા બાપ કહેવાય, તમે તો કહેવાનો અધિકાર છે ને. હું ખોટું કરતો હતો ને તમે મને કહ્યું હતું, તમે એની ચિંતા ન કરો. મેં કીધું ના ના, પણ છતાંય મને મનમાં રંજ કયા રહ્યા કરે છે કે મારે તમને આવી રીતે આ શૈલીમાં આ સ્ટાઇલમાં નહોતું કહેવું જોઈએ, આઈ એમ સોરી. અરે કે સ્વામી તમારે સોરી કહેવાનું ન હોય, તમને ખબર છે આ બધું શું છે, આ વૈભવ? મેં શું છે? એ કે સ્વામી હું કાણાવાળી ચડ્ડી પહેરીને પ્રમુખ સ્વામી મહારાજ યોગી બાપાના દર્શને જતો તો મારી પાસે ચડ્ડીના વેત નહોતા, મારી પાસે કંઈ જ નહોતું, પણ માત્ર ને માત્ર પ્રમુખ સ્વામી મહારાજની મારા પર દ્રષ્ટિ પડી, એમના આશીર્વાદ મળ્યા, એટલે આ બધું છે, બાકી મારામાં આજે કાંઈ નથી.
આને એણે આ વાત કરી, આ વચનામું ત્યારે મને કાઢીને બતાવ્યું કે સ્વામી આમાં લખ્યું છે ને કે ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તે રૂડા થાય, એનું સ્વામી હું જીવતું જાગતું ઉદાહરણ છું. મારા નસીબમાં તો ભીખ માંગવાનું લખ્યું હતું. આ પ્રમુખ સ્વામી મહારાજની મારા પર કૃપા દ્રષ્ટિ થઈ અને હું આ જગ્યાએ આજે પહોંચ્યો છું. આ મોટા પુરુષની દ્રષ્ટિ હોય તો ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તે રૂડા થાય. હા, મોત લખ્યું હોય તો મોત પણ ટળી જાય. ગુણાતીતાનંદ સ્વામી બગીચામાં ગયા હતા જુનાગઢમાં, અને સ્વામી બગીચામાં ગયા અને ત્યાં એક ઝાડ ઉપર એક મોરલો બેઠો તો ટેહુક ટેહુક અવાજ કરવા માંડ્યો. સ્વામી તો ચાલતા ચાલતા જતા હતા ને આ મોરલાનો એટલો સુંદર અવાજ આવ્યો. નાઇસ પીકોક, નાઇસ ટોન, નાઇસ સિંગિંગ, આપણે એવું બોલી જતા રહીએ. પણ ગુણાતીતાનંદ સ્વામી આ મોરની સામું જોયું અને સ્વામી કે વાહ, મોરલો શું ટહુકે છે, વાહ. સ્વામી રાજી થઈ ગયા, મોરલાના ટહુકા ઉપર રાજી થઈ ગયા. અને સ્વામી એટલા રાજી થઈ ગયા. પછી સ્વામી ત્યાંથી નીકળ્યા. તો સ્વામી નીકળતા હતા ત્યારે કોઈકે કહ્યું સ્વામી આ મોર ઉપર તમારી દ્રષ્ટિ પડી ગઈ. સ્વામી કે ગુણાતીતની દ્રષ્ટિ પડી ગઈ મોર ઉપર, આ મોરે તો અમને રાજી કરી લીધા. બસ આટલો જ સંવાદ. સ્વામી નીકળી ગયા. અને પછી એક શિકારીએ બગીચામાં આવ્યો. શિકારીએ આ જ મોરને જોયો અને શિકારી એની પાસે બંદૂક હતી. બંદૂકના ધડાકા કરીને મોરને મારી નાખવા માટે એક પછી એક પ્રયાસો કર્યા. યોગી બાપા નિરાતે વર્ણવતા કે પહેલો ધડાકો ધડીંગ કર્યો, બીજો ધડાકો કર્યો ધડીંગ, ત્રીજો ધડાકો કર્યો ધડીંગ. એણે 12 ધડાકા કર્યા. એ શબ્દવેધી પારધી હતો, શિકારી હતો. શબ્દવેધી એટલે કે જે દિશામાંથી અવાજ આવતો એ દિશામાં આંખ મીચીને મારે તો પેલું મરી જાય, એવો શબ્દવેધી એ શિકારી હતો. પણ મોરને એક પણ એની ગોળી વાગી નહીં. તો ત્યાં જે પેલો બગીચાનો માળી હતો એણે પેલા શિકારીને કહ્યું, એલા ભાઈ સાંભળ, આના ઉપર તો જુનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિ પડી ગઈ છે. તું 100 ગોળી મારીશ ને તો આ મોરને કંઈ થશે નહીં. આના પર ગુણાતીતની દ્રષ્ટિ પડી ગઈ છે. એક્ઝેક્ટલી આવું જ રીશુભા વાળાનું થયું. રીશુભા વાળા કેવા તમોગુણી માણસ, કેવા દારૂડિયા માણસ, બધું જાત જાતનું હતું. પ્રમુખ સ્વામી મહારાજ એમને ત્યાં સામેથી પધાર્યા. બાપાએ એના ઉપર દ્રષ્ટિ કરી ને બાપાએ એમને કહ્યું, બાપુ તમે આજે મને વચન આપો કે તમે હવે દારૂ નહીં પીવો. આજે તમે વચન આપો કે તમે કોઈનું ક્યારેય મર્ડર નહીં કરો, તમે હાથમાં ક્યારેય શસ્ત્ર નહીં ઉપાડો, તમે ક્યારેય કોઈને રંજાડશો નહીં. હાથમાં પાણી લીધું ને પ્રમુખ સ્વામી મહારાજને વચન આપ્યું. રાજીપો થઈ ગયો બાપાનો. ત્યાર પછી 8-10 દિવસ પછી જ તળાજાની અંદર એક ઇલેક્શનનો સમય આવ્યો. ત્યાં એક શુગર ફેક્ટરીની કોઓપરેટિવ સોસાયટી હતી અને એના ઇલેક્શનનો સમય હતો. અને એ ઇલેક્શનમાં રીશુબાવાળા વોઝ ઇન્વાઇટેડ ટુ ટેક પાર્ટ. પણ રીશુબાવાળાએ ના પાડી દીધી કે ભાઈ હું એમાં નહીં ભાગ લઉં, કારણ કે ઇલેક્શન હોય ને એમાં મારામારી થાય અને મારાથી કંઈક ગુસ્સો થઈ જાય તો મેં પ્રમુખ સ્વામીને વચન આપ્યું છે કે મારે ગુસ્સો નહીં કરવાનો અને મારાથી કંઈક થઈ જાય એટલે મારે નથી એમાં ભાગ લેવો. સો હી ડિડન્ટ ટેક પાર્ટ. એ રીશુબાવાળા પોતાના ઘરે શાંતિથી સૂઈ ગયા હતા. રાત્રે 2 વાગ્યાના ઘરે માણસો આવ્યા. રીશુબાવાળા સૂતા તેમને ઉઠાડ્યા કે બાપુ બાપુ જલ્દી હાલો. કે શું? અરે કે લડાઈ થઈ ગઈ છે, ઝઘડો મોટો થઈ ગયો છે ત્યાં ચૂંટણીના પેલામાં. રાત્રે 2 વાગે અત્યારે? કે હા, કે ચૂંટણીના બધામાં ભેગા થયા ને તમારા સગા ભત્રીજાને ગોળી વાગી છે, તમારા સગા ભત્રીજાને બુલેટ વાગી, તમે તાત્કાલિક આવો. એટલે રીશુબાને ગુસ્સો ચડી ગયો કે શું વાત છે. એણે પોતાની બંદૂક ઉપાડી અને બંદૂક લઈને તાત્કાલિક ભાગ્યા. એક ટ્રક હતી, ટ્રક ઉપર ચડી ગયા અને ત્યાં જઈને પહોંચ્યા અને સામે મોટું ટોળું હતું. રીશુબાએ ત્યાં ટ્રક ઉપરથી બૂમ પાડી કે ત્યાં ઉભા રહેજો, જો કોઈ આગો પાછો થયો ત્યાં હું વીંધી નાખીશ, ત્યાં ઉભા રહેજો. એમ કહેતા ટ્રક ઉપરથી નીચે ઉતર્યા. એકચ્યુઅલી રીશુબા વાળા ઉપર ઘણા બધા ગુના હતા પણ એક ગુના પ્રૂવ નહોતા થયા. ધીસ ટાઈમ હી વોઝ હેવિંગ ગન ઇઝ ઇન ઓન હેન્ડ્સ. હી વોઝ ટ્રાઇંગ ટુ કિલ પીપલ. એટલે એક ભાવનગરના એક ઇન્સ્પેક્ટર ગાંધી કરીને હતા, એ પીઆઈ ત્યાં હાજર હતા, પોલીસ ઇન્સ્પેક્ટર, અને એના હાથમાં ગન જોઈ તો ધીસ વોઝ અ વેરી ગુડ ચાન્સ કે અત્યારે રીશુબાવાળાને પકડી લેવાય કે ગુનો કરી રહ્યા છે, એક ક્રાઇમ કરી રહ્યા છે તો પકડી લેવાય. એટલે એણે એની સાથે એક શાર્પ શૂટર હતો, એને કહ્યું ધીસ ઇઝ અ ચાન્સ. એની શાર્પ શૂટરને કહ્યું કે ફાયર. હવે બન્યું એવું કે રીશુબાની સાથે 2 એના મિત્રો હતા, બ્રાહ્મણ મિત્રોને સત્સંગી હતા.
એને ખબર પડી કે આવું થઈ, એટલે એ વખતે એ ત્યાં પહોંચી ગયા. એને ઋષુભા પાસે દોડી ગયું, બાપુ બાપુ તમે હાથમાં બંદૂક લીધી, ખોટું કર્યું છે. તમે પ્રમુખ સ્વામી મહારાજને વચન આપ્યું તમે હાથમાં બંદૂક નહીં ઉપાડો. તમે પ્રમુખ સ્વામી મહારાજને વચન આપ્યું તમે કોઈને ક્યારેય મારશો નહીં, તો તમે ક્યાં બંદૂક લીધી? અને સ્મરણમાં બાપા આવી ગયા. એ જ સેકન્ડે બહુ ખોટું કર્યું. મેં પ્રમુખ સ્વામી મહારાજને વચન આપ્યું છે મારાથી બંદૂક લેવાય, બંદૂકનો ઘા કર્યો. That was the time કે પેલા ગાંધી ઇન્સ્પેક્ટરે એના શાર્પ શૂટર કહ્યું, ફાયર, ધીસ ફેલો વિલ રન, વી વોન્ટ ટુ કેચ હિમ. એટલે એને કીધું ફાયર, અને પેલા ફાયર કર્યું. ઋષુભાઈએ બંદૂક ફગાવી દીધી. આને બધું હવે બંદૂક મૂકીને ભાગશે, કારણ કે ઇન્સ્પેક્ટરને પોલીસ જોશે તો ભાગશે. ઋષુભા ત્યાં ઊભા રહ્યા, બે હાથ આમ કહીને, અને પછી આમ હાથ કીને ઊભા રહ્યા. આ ઋષુભાના મોઢેથી બાપા સમક્ષ કહેવાયેલો પ્રસંગ અમે સાંભળ્યો છે. આમ હાથ કીને ઊભા રહ્યા, અને પહેલાને કીધું તારે જે ફાયર કરવો એ કર. તો આ બે બ્રાહ્મણ કહ્યું, બાપુ ભાગો, યુ રન, અહીં ઊભા ન રહો, આ લોકો તમને પકડી લેશે. તમે સાઇટ ઉપર છો, ઓન સાઇટ છો કે નો? મેં પ્રમુખ સ્વયંને વચન આપ્યું છે એટલે મારી રક્ષા કરશે, મને કાંઈ નહીં થાય, મારો વાળ આંખો નહીં થાય. પહેલા એક પછી એક રાઉન્ડ છોડ્યા, કેટલો એ શાર્પ શૂટર, પણ એક ગોળી એમના લેંઘાને ઘસાઈને ગઈ, બાકી ગોળી આમ ગઈ, ગોળી આમ ગઈ, એકેય ગોળી એમને વાગી નહીં. એટલે પેલો ઇન્સ્પેક્ટર ગાંધી એના પેલા શાર્પ શૂટરને કહે છે કે વોટ ઇઝ રોંગ વિથ યુ, શું લોચો માર્યો તારે, કેમ ગોળી વાગતી? કે બાપુ મને સમજાતું નથી, પણ ગોળી અડતી જ નથી એમને. એટલે ઋષુભા ત્યાંથી બોલ્યા કે ગાંધી તારા મારા ઉપર 100 ગોળી ચલાવી તો 100 ગોળી ચલાવ્યું, પણ હું પ્રમુખ સ્વામી મહારાજનો જીવાડ્યો જીવું છું ને એમનો માર્યો મરીશ, તારો માર્યો નહીં મરું. મારા ઉપર ધણી બેઠો છે. મારું પ્રારબ્ધ પ્રમુખ સ્વામી મહારાજના આધારે છે, તારા આધારે નથી. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી કિલ્ડ એટ ઓલ. ઇફ હી ઇઝ વિલિંગ ટુ લીવ, એમની ઈચ્છા છે કે હું જીવું, તો તું મને નહીં મારી શકે, તો ચિંતા નહીં કરતો. ઇન્સ્પેક્ટર ગાંધીએ પ્રમુખ સ્વામી મારું નામ સાંભળ્યું ને, એમ થયું આને ને પ્રમુખ સ્વામીનો ભેટો ક્યાં થયો. એને પેલા શાર્પ શૂટરને કીધું કે ભાઈ તું ઉભો રહે, હવે બંધ કરી દે તારું કામ. એની પાસે પહોંચ્યા ઋષુભા વાળા પાસે, કે તમે પ્રમુખ સ્વામી મહારાજને ક્યારે મળ્યા? કે 10 દિવસ પહેલા પ્રમુખ સ્વામી મારા ઘરે આવ્યા હતા. ગળામાં કંઠી કાઢી બતાવી કે આમાં મેં પ્રમુખ સ્વામીની કંઠી પહેરી છે, અને એમણે મારા ગળામાં કંઠી નાખી. ત્યારથી મને વિશ્વાસ છે કે મારું બધું પ્રારબ્ધ પ્રમુખ સ્વામી મહારાજના આધારે છે. હવે મારું કે તમારા બધા કર્મો બળી ગયા એ મારું કરશે એમ જ થશે. આ તો હું જરાક ગુસ્સામાં આવી ગયો તો મેં બંદૂક ઉપાડી, પણ મારું ખરું પ્રારબ્ધ તો એ સંચાલન કરે છે. ઇન્સ્પેક્ટર ગાંધીએ કહ્યું કે બાપુ તમારી સામેના કોઈ ગુના અમારી પાસે પાકા નથી. આ એક જ ગુનો, તમારા હાથમાં બંદૂક હતી, એમ નજરો નજર જોયો, હું એ કાઢી નાખું છું. પણ તમારે એક શરતે, આ બધા તમારા ગુના કાઢી નાખું છું, પણ એક શરતે, તમે મને પ્રમુખ સ્વામી પાસે લઈ જાઓ અને એમની કંઠી પહેરાવડાવો તો. અને એ ઇન્સ્પેક્ટર આપણા પાકા સત્સંગી બન્યા ઋષુભા વાળાની દ્રઢતાના કારણે. ચુસ્ત સત્સંગી બન્યા ઇન્સ્પેક્ટર ગાંધી. તો આ સંતની કૃપા દ્રષ્ટિ થાય છે ત્યારે મોત પણ નથી આવતું. આપણા બધાનું પ્રારબ્ધ પ્રમુખ સ્વામી મહારાજના શરણે છે, મહંત સ્વામી મહારાજના શરણે છે. આપણને રોગ આવે, રોગ આપણા કર્મને કારણે નથી આવતો, એમની ઈચ્છાને કારણે આવે છે. આપણને જે કાંઈ સમસ્યા થાય છે પ્રારબ્ધ એ સંભાળનાર છે, પણ એમને રાજી કરવા પડે. રાજી કેવી રીતે કરવા? ગલગલિયા કરીને. મહંત સ્વામી મહારાજ બેઠા તમે ગલી ગલી કરો તો હશે કે ન હશે? એ હશે તો ખરા, પણ એને કઈ રાજી કર્યા કહેવાય? મહારાજ આપણને સુંદર ઈલાજ બતાવે છે. મહારાજ કહે છે કે એવા જે મોટા પુરુષ હોય એને રાજી કરવા માટે શું કરવાનું? તો મહારાજ કહે છે નિષ્કપટપણે એમની સાથે વર્તવું. બીજી વાત મહારાજ કહે છે કે સંતોનો ગુલામ થઈને રહે. ત્રીજી વાત મહારાજ કહે છે અંતરમાં માન ટળે ભાવે રહે અને દેહે કરીને સૌને નમતો રહે. આ કેટલી મોટી વાત છે. આ હરિભક્તો અરસપરસ એકબીજાને જય સ્વામિનારાયણ કરે, સંતોને પગે લાગીને જય સ્વામિનારાયણ કરે, દેહે કરીને નમવું એ કેટલી મોટી વાત છે. ઘણા લોકોને ચરણ સ્પર્શ કરતા આ મનમાં અચકાટ થાય છે કે આપણે કેવી રીતે ચરણ સ્પર્શ કરાય, એટલે આમ કરે. ઘણા લોકો આમ કરે. અમારા હરિપ્રકાશ સ્વામી ઘણી વખત ગમતમાં કહેતા હા કેટલાકને કમરની તકલીફ હોય છે, કેટલાકને ઘૂંટણની તકલીફ હોય છે, એમની વાત નથી કરતા, પણ મનમાં તકલીફ હોય હું એની વાત કરું છું. તે અમારા હરિપ્રકાશ સ્વામી કહેતા કે નવો આવે ને તો એમ સંતોના ચરણની રદ નીચે હાથ ગાળીને લે, પછી આ મંદિરમાં ખીચડી ખાતો થાય ને એમ પચતું જાય અન્ન,
એટલે બદલાતું જાય. પછી ચરણ ઉપર હાથ નાખે, પછી આમ ગોઠણે હાથ અડાડે, જય સ્વામિનારાયણ ગોઠણે, આમ પછી આમ કેડે હાથ અડાડે, જય સ્વામિનારાયણ સ્વામી, આમ કેડે હાથ અડાડે. પછી આમ ખભે હાથ, સ્વામી જય સ્વામિનારાયણ કેમ છો, પછી માથે ટપલા મારે, કેટલા કેમ છો ભાઈ, જય સ્વામિનારાયણ. મહારાજ અહીં સમજાવે છે કે આ ચરણ સ્પર્શ કરવો એ બહુ જ મોટી સાધના છે, એમને રાજી કરવાની સાધના છે. મહારાજ કહે છે પરમેશ્વરને રાજી કરવાનો, મોટા પુરુષને રાજી કરવાનો ઈલાજ. આમાં શું આપણને તકલીફ પડે? પણ આપણા મનમાં પૂર્વગ્રહ અડે, આને પગે લગાય, આને જે સ્વામીને કરાય, એ આપણે પોતાના મનના ચોકઠા બાંધી લીધા છે, એ આપણને નડે છે. પણ મૂકોને બધી લપ, એને પ્રમુખ સ્વામી મહારાજનો આશ્રય કર્યો છે, એનાથી મોટી કોઈ ડિગ્રી નથી, આનાથી મોટો ગુણ નથી કોઈ. એણે આ સંતના કપડાં પહેર્યા કે હરિભક્તની જેમ કંઠી પહેરી, આનાથી મોટી કોઈ વાત નથી. બીજી બધી વાત તો સ્વભાવ તો એક બાજુએ મૂકવાની છે. તો મહારાજ કે છે એમ કરે તો એના પર મોટા સંત અતિશય રાજી થાય છે. હવે તપ કરી કરીને મરી જાય તો એ રાજી ન થાય, સાધના કરી કરીને મરી જાય તો એ રાજી ન થાય, આટલામાં રાજી થઈ જાય. અને પછી મહારાજ મહાનુભાવાનંદ સ્વામીના એક પ્રશ્નમાં અદ્ભુત ઉત્તર આપે છે. મહાનુભાવાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે આ સત્સંગમાં અમારા જેટલા અવગુણ રહી જાય છે એ બધા અવગુણનો અમારે નાશ કરવો હોય અને અમારા હૃદયમાં ભગવાન પ્રત્યેની ભક્તિ, દાસત્વ ભાવના એ સતત વધ્યા કરે, એવો અમારે કયો ઉપાય કરવો જોઈએ? આપણામાં ઘણા બધા અવગુણ છે, આપણે જાણીએ પણ છીએ, પણ એ અવગુણનો નાશ કેવી રીતે કરવો એ સમજાતું નથી. ઘણા લોકો જાણતા હોય છે કે મારામાં ગુસ્સો બહુ છે, જાણતા હોય છે, અને સવારે નક્કી કર્યું કે આજે આખો દિવસ કોઈના પર ગુસ્સો કરવો નથી, પણ બપોર પડ્યા સુધીમાં તો બે ચારનો ઘા નીકળી ગયો હોય. અને ઘણી વખત આપણે એમ નક્કી કર્યું કે મારે વહેલા ટાઈમસર ઉઠવું છે, પણ સીધા જ સવારે જતા 8 વાગી ગયા હોય. જો કે તમારે એવું ન થાય, કારણ કે નોકરીના વેપાર કરવા જવાનું હોય, પણ સ્ટુડન્ટ્સ બધા હોય, બધાનો અનુભવ થતો હોય. એવા જાત જાતના સ્વભાવ. ઘણા લોકોને અહીંયા તો કોઈ, તમે તો કોઈ સિગારેટ બીડી ન જ પીતા હો, પણ જે પીતા હોય એને અનુભવ થાય. નક્કી કરે કે આજે બીડી છોડવી જ છે. પેલો જો શું આપણે બર્નાર્ડ શો, એણે બહુ અદ્ભુત વાત કરી કે ટુ ક્વિટ સ્મોકિંગ ઇટ ઇઝ વેરી ઇઝી, કે મેં 50 વખત છોડ્યું છે કે. એટલે આપણને ખબર પડે કે આ સ્વભાવ છોડવા બહુ અઘરી બાબત છે, જલ્દી નીકળતા નથી. તો આ સ્વભાવ, આ અવગુણ બધું જાય કેવી રીતે? સત્સંગમાં 50 વર્ષ ક્યારેક થાય, પણ સ્વભાવ તો એવા ને એવા જ રહ્યા હોય. સત્સંગમાં આપણે ક્યારેક આવીએ, સેવા કરીએ, પણ સ્વભાવ એવા ને એવા રહ્યા હોય. તો એ સ્વભાવને કારણે આપણને સત્સંગનું સુખ નથી આવતું. તો આ મહારાજને મહાનુભાવાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે અને ઉત્તર મહારાજ બહુ સચોટ આપે છે. આ સત્સંગ ગુડી ગુડી સત્સંગ નથી, હાય હેલોનો સત્સંગ નથી. આ સત્સંગમાં રોજ આવીએ અને બીજા હાય હેલો કરીએ, આવીને પ્રસાદ ખાઈને કથા સાંભળીને ખાલી સંખ્યામાં નોંધાવીએ, આપણે કહેવાય કે આપણે સત્સંગી છીએ, એવો આ સત્સંગ નથી. આ પ્રોગ્રેસ કરવાનો સત્સંગ છે. આ દિવસે ને દિવસે સત્સંગમાં અભિવૃદ્ધિ પામવાની વાત ચાલે છે. કોઈ મેમ્બરશિપ કોઈ લાયન્સ ક્લબમાં હોય, કોઈ રોટરી ક્લબમાં હોય તો મેમ્બરશિપ તરીકે જાય ને, આ બી કોઈ આ કોમન મેમ્બરશિપ નથી. આ તો દુર્લભ આધ્યાત્મિક પાથ છે, આ આધ્યાત્મિક માર્ગ છે. એમાં તો ડે બાય ડે આપણો પ્રોગ્રેસ થવો જોઈએ. એટલે મહારાજને મહાનુભાવાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછે કે અમારો પ્રોગ્રેસ કેવી રીતે થાય, ભક્તિમાં વૃદ્ધિ કેવી રીતે થાય? હવે સાંભળજો. શાસ્ત્રો તો ઘણા બધા છે, પુરાણો ઘણા બધા છે, ઉપનિષદો ઘણા બધા છે, પણ કોઈ જગ્યાએ મહારાજ અહીંયા જે વાત કરે છે ક્યાંય નથી. સ્વામિનારાયણ ભગવાન આ જે વાત કરે છે પોતાના અનુભવની સિદ્ધ વાત કરે છે. દુનિયામાં આવો સરળ ઇલાજ, સ્પિરિચ્યુઅલ પાથમાં પ્રોગ્રેસ કરવાનો આટલો ઇઝી ઇલાજ, અરે લોકો ધ્યાન કરી કરીને મરી જાય છે, કંઈ નથી પ્રાપ્ત થતું. અંધારું દેખાય, કુંડાળા કુંડાળા દેખાય. અહીંયા મહારાજ આપણને સરળ ઇલાજ બતાવે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય છે. અને અતિશય જે મોટા પુરુષ હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તો તે નિષ્કામી થાય છે. મોટા પુરુષને વિશે જો કામીપણાનો દોષ પરઠે
તો ગમે તેવો નિષ્કામી હોય તો પણ તે અતિશય કામી થાય છે. અને મોટા પુરુષને વિશે ક્રોધી લોભીપણું સમજે પરઠે તો પોતે ક્રોધી લોભી થાય છે. અને જો મોટા પુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિર્માની અને નિસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભક્ત થાય છે. આપણે અરસપરસ ક્યારેક એકબીજાની ઓળખાણ પૂછીએ ને ત્યારે એમ કે આ અમારા પાકા હરિભક્ત છે. તો પાકા હરિભક્ત માટે આપણે શું કરીએ ખબર છે? રવિવારની કે શનિવારની સત્સંગ સભામાં આવતા હોય, ધર્માદો આપતા હોય, સવારે પૂજાપાઠ કરતા હોય, કપાળમાં તિલક ચાંદલો કરતા હોય, વળી નાની મોટી બીજી સેવામાં પણ જોડાતા હોય. આપણે કે આ તો મારા પાકા હરિભક્ત છે. સ્વામિનારાયણ ભગવાન એ પાકા હરિભક્તની વાત નથી કરતા. સ્વામિનારાયણ ભગવાન એ કહે છે કે આ જો પાકો હરિભક્ત છે એ સ્પિરિચ્યુઅલી પ્રોગ્રેસ્ડ હરિભક્તની વાત કરે છે. આ તો બધા રિચ્યુઅલિસ્ટિક પાકી વાત થઈ. આ કોણ કરવાનું? મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એ પ્રોગ્રેસ કરતો જાય. અને આ મોટા પુરુષમાં ગુણ ગ્રહણ કરવા કેટલું સહેલું છે. આ તો ગુણની ખાણ છે. આમાં અપાર ગુણો રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજના, મહંત સ્વામી મહારાજ આપણે જોઈએ છે અપાર ગુણો. પેલું કીર્તન છે ને કે હારે જેના ગુણે રીજ્યા ગિરધારી રે એવા સંતની બલિહારી રે. એટલા બધા એમના ગુણો છે, પણ આપણે ક્યારે એમના ગુણો વિચારવા બેઠા? એમના ગુણો વિચારવાની ક્યારે આપણે પ્રેક્ટિસ કરી? ભાગ્યે જ. નિષ્કુળાનંદ સ્વામી એક અદ્ભુત ઉદાહરણ છે આપણી સામે. ભાઈ, નિષ્કુળાનંદ સ્વામી જેવો વૈરાગ્ય આપણા કોઈનો છે? હા કે ના બોલો? મારે દંડવત કરવા જ હોય તો આપણા કોઈનો છે? અરુણ કમારામાં હોય તો ખબર નથી, આપણામાં કોઈમાં નથી નિષ્કુળાનંદ સ્વામી જેવો વૈરાગ્ય. નિષ્કુળાનંદ સ્વામી જેવી ભક્તિ આપણામાં છે. નિષ્કુળાનંદ સ્વામીએ જે ભક્ત ચિંતામણી ગ્રંથ રચ્યો છે, નિષ્કુળાનંદ સ્વામીએ જે નિષ્કુળાનંદ કાવ્યની અંદર પેલું એમણે જે ચિહ્ન ચિંતામણી ને મહારાજના જે ચરિત્રોનો જે ગ્રંથ લખ્યો છે, અરે રે 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 રે, કોઈ સ્ત્રી પોતાના પતિનું આવું વર્ણન કરવા માટે સમર્થ નહીં હોય. દુનિયાની કોઈ સ્ત્રી અને હિસ્ટ્રીમાં આજ સુધીમાં કોઈ નહીં હોય અને આવનારા અનેક વર્ષો સુધી કોઈ નહીં પાકે. અને કોઈ પતિ પોતાના પત્નીનું આવું વર્ણન કરવા માટે સમર્થ નહીં હોય. કોઈ પુત્ર પોતાના પિતાનું વર્ણન કરવા માટે આવો સમર્થ નહીં હોય. કોઈ પિતા પોતાના પુત્રનું આવું વર્ણન કરવા માટે સમર્થ નહીં હોય. એવું નિષ્કુળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનનું વર્ણન કર્યું છે. એમને શું શું ખાધું, એમણે કયા કયા વાહનનો ઉપયોગ કર્યો, એમણે કયા કયા કપડાં પહેર્યા, એ કયા કયા આસન ઉપર બેઠા, એમણે રાત્રે શું કર્યું, બપોરે શું કર્યું, દિવસે શું કર્યું, સાંજે શું કર્યું, કેટલું ડિટેલિંગ કર્યું છે. ઓહો. એમને શરીરમાં ક્યાં તલ હતો, અહીંયા તલ હતો, નાકની ફણીમાં અહીં નીચે, અહીં પાછળ જમણી બાજુ તલ હતો, દાઢમાં પેલી બાજુ ડાબી બાજુએ તલ હતો. આટલું ડિટેલિંગ એમનું ફિઝિકલ વર્ણન, એમની પ્રત્યેક ક્રિયાનું વર્ણન, આ ચેષ્ટા મુક્ત આપણે પ્રેમાનંદ સ્વામીને આપણે ગાઈએ છીએ ને એના કરતાં તો 10 ગણું વર્ણન પ્રેમાનાસુ નિષ્કુળાનંદ સ્વામી કર્યું છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે નિષ્કુળાનંદ સ્વામીની સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેની ભક્તિ કેવી હતી? પતિવ્રતા સ્ત્રી જેવી. એક સ્ત્રીને પોતાના પતિમાં કેવી લગ્ની હોય એના કરતાં અધિક ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે નિષ્કુળાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેની ભક્તિ હતી. વૈરાગ્ય આવો, ભક્તિ આવી, જ્ઞાન કેવું? અરે તમે વાંચો પુરુષોત્તમ પ્રકાશ, એમનો ગ્રંથ. નોતી દીઠી નોતી સાંભળી રે, પુરુષોત્તમ પ્રગટી રે. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. આવું બધું હોવા છતાં નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથની શરૂઆત કરે છે. ગ્રંથની શરૂઆત કરવામાં પહેલું પ્રકરણ મહારાજની સ્તુતિ કરે છે, મંગળ રૂપ સહજાનંદ, સુખ રૂપ સમરૂ સહજાનંદ. પણ બીજું પ્રકરણ એવા સંતને નામું શીશ, સદગુણના સિંધુ ગંભીર, સ્થિરમતે અતિશય ધીર, માનય અભિમાન નહીં લેશ, એવા સંતને નામું શીશ. નિષ્કુળાનંદ સ્વામી સંતના ગુણોનું સ્મરણ કરે છે. ભાઈઓ, એમને તો ભગવાન સાક્ષાત મળ્યા હતા. સાક્ષાત એટલે સદેહ સ્વામિનારાયણ ભગવાન ડાયરેક્ટ સંત દ્વારા પ્રગટ હોય એ તો આપણને એવા ને એવા જ મળ્યા છે. પણ પહેલા તો ડાયરેક્ટ સ્વામિનારાયણ ભગવાન ધર્મ ભક્તિ થકી પ્રગટ થયેલા એમની સામે હતા. અને હી વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ નો ધેટ હુ ઇઝ ધીસ નીલકંઠ બ્રહ્મચારી. એમને રામાનંદ સ્વામી પહેલા પેલું કહ્યું, જેમ
સર્વ અવતારના અવતારી જેમ કૃષ્ણ છે એમ આ છે મોટા વળી એ છે. આ તો અવતારના અવતારી. હી વોઝ ધ ફર્સ્ટ પર્સન કે જેમની આગળ નીલકંઠ વાણીનો આવો મહિમા કહેવામાં આવ્યો હતો. એમ હોવા છતાં એ સંતના ગુણોનું ચિંતન કરે છે, સંતના ગુણોને બરાબર યાદ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજને જે 1971 થી ઓળખતા હોય મિનિમમ, એના પહેલાથી ઓળખતા હોય તો ભલે, પણ મિનિમમ 1971 થી ઓળખતા હોય આંગળી ઊંચી કરો. કદાચ વિશ્વના કોઈ મંડળમાં આટલા હરિભક્તો નહીં હોય એટલા લંડનમાં છે જે પ્રમુખ સ્વામી મહારાજને 1971 થી ઓળખતા હોય. એના પહેલાથી પણ ઓળખતા છે, ઘણા બધા એવા બેઠા છે, અમારા વિનોદભાઈ ને ઘણા બધા બેઠા છે, અહીંયા ધુરંધરો બધા બેઠા છે, GS પટેલ કે વગેરે ઘણા બધા જૂના બધા છે, એના પહેલા વર્ષોથી ઓળખતા હશે. પૂછીએ આપણે કોઈને પણ, નાના બાળકને પણ પૂછીએ તમે પ્રમુખ સ્વામી મહારાજને ઓળખો તો ફોટામાં બતાવે આર્યા બાપા. પણ આપણે એમ કહીએ કે આવો માઇકમાં પ્રમુખ સ્વામી મહારાજના ગુણો કયા છે ખાલી લાઈનમાં બોલો, ભલે એનું ડિસ્ક્રિપ્શન ન આપી શકો, લાઈનમાં બોલો તો 2 કે 3 બોલી શક્યો. બાપા પંચવર્તમાને પૂરા હતા, પછી વાત પૂરી થઈ ગઈ. આપણને બોલતા ન આવડે. કેમ ખબર છે? આપણે એનું ક્યારેય ચિંતન કરતા નથી. મહારાજ કહે છે કે આ સત્પુરુષમાં દિવ્ય ભાવ રાખવો હોય તેમના ગુણોનું ચિંતન કરવું પડશે. એમના અનંત ગુણો છે, એનું ચિંતન કરવું પડશે આપણે. કેટલી બધી દિવ્યતા એમાં ભરેલી છે. હા, એમણે મનુષ્ય ચરિત્રો પણ કર્યા છે અને દિવ્ય ચરિત્રો પણ કર્યા છે. લંડનમાં QPRમાં વરસાદ નહોતો, બધાએ જોયો તો, યસ ઓર નો? એમનું દિવ્ય ચરિત્ર હતું. અને આપણી હેરોની જમીન ગઈ એ ચરિત્ર જોયું હતું કે નહીં, યસ ઓર નો? આપણી નજર સામે જ બનેલી વાતો છે આ બધી. હેરોની જમીન નજર સામે ગઈને આપણે સહયોગ કેટલી ઉઘરાવી લંડન મંડળે, એ આપણે ચરિત્ર જોયું. અને QPRમાં વરસાદ રોક્યો એ પણ આપણે જોયું. અમદાવાદની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો ત્યાં 50મો પ્રમુખ વર્ણી દિન સ્ટેડિયમમાં ઉજવાયો અને અચાનક જ વાવાઝોડું આવ્યું, અચાનક જ વરસાદ આવી ગયો. અને મને બરાબર યાદ છે, પૂજ્ય શ્રીજી સ્વામી બધા બેઠા છે, બધાને યાદ હશે, એ અચાનક જ વાવાઝોડું આવી ગયું તો ત્યાં લાઈવ પેલા પ્રોજેક્ટર માટે પેલા મોટા મોટા પડદા મૂક્યા. આખા પડદા ઊંચા થાય, કાર્પેટ સ્ટેજ ઉપર આમ ઉછળી નાખો, રોલ થઈ જાય, એટલું વાવાઝોડું ફૂંકાયું. એટલે સંતો દોડ્યા બાપા પાસે ગયા. બાપા તો સ્ટેજ ઉપર બેઠા હતા. બાપાને કહ્યું, સ્વામી લાજ રાખજો, છાંટા પડવાના શરૂ થઈ ગયા છે અને આખો કાર્યક્રમ વેરાઈ જશે. તો બાપા કે તમે તમારે ચાલુ રાખો, હું માળા ફેરવું છું, તમારું કામ ચાલુ રાખો. આમ જોયું, એ બહુ ફેમસ ફોટોગ્રાફ છે. બાપા આમ માળાને આમ જોવે છે. અને 3 કલાક આપણો કાર્યક્રમ ચાલ્યો. અને 3 કલાક પછી અમે જ્યારે સ્ટેડિયમની બહાર નીકળ્યા ત્યારે સ્ટેડિયમની બહાર જ ત્યાં હિન્દુ કોલોની છે કે હિન્દુ કોલોની છે, ત્યાં ગોઠણ સમાણા પાણી, આખા અમદાવાદમાં ગોઠણ સમાણા પાણી. માત્ર એક જ જગ્યાએ વરસાદ નહોતો, એ આ સ્ટેડિયમમાં વરસાદ નહોતો. ઐશ્વર્ય બતાવ્યું. આવા તો ઐશ્વર્યના સેંકડો પ્રસંગો આપણા પોતા નજરે જોયેલા હશે. અમે ત્યાં બાપાએ બાયપાસ સર્જરી કરાવી ત્યારે ત્યાં બધા સાથે સંતો હતા. તો એક દિવસ બાપા ડાયરેક્ટ ફોન ઉપર વાત નહોતા કરતા એ સમયે. એ બાયપાસ સર્જરી પછી થોડોક સમય બાપા રેસ્ટ લેતા તે દરમિયાન થોડોક સમય સુધી ડાયરેક્ટ ફોન ઉપર વાત નહોતા કરતા. તો એ સમયે એક કલકત્તાથી હરિભક્તનો ફોન આવ્યો. મને એની સરનેમ બરાબર યાદ છે પણ ફર્સ્ટ નેમ ભૂલાઈ ગયું છે. એની સરનેમ બદાણી હતી. અને કલકત્તાથી એનો ફોન આવ્યો અને એણે એમ કહ્યું કે સ્વામી બાપાને ખાલી મેસેજ આપો કે મારા ફાધરને અત્યારે હાર્ટ એટેક આવ્યો છે અને એ ધામમાં ગયા છે. એટલે યોગીચરણ સ્વામી તે વખતે બાપાની સેવામાં હતા. કોર્ડલેસ ફોન હતો, મોબાઈલ ફોન ત્યારે નહોતા એટલા ડેવલપ થયા, કોર્ડલેસ ફોન હતો. એટલે યોગીચરણ સ્વામી કોર્ડલેસ ફોન હાથમાં રાખીને બાપાને કહ્યું, સ્વામી આવો આ બદાણીનો ફોન છે ને એના ફાધર ફલાણા નામે. યોગીચરણ સ્વામી બોલ્યા કે ધામમાં ગયા છે ને હાર્ટ એટેક આવ્યો છે, હૃદય બંધ પડી ગયું છે ને ધામમાં ગયા છે. બાપા કહે કે ડૉક્ટરને કહો. બાપા આમ ચેરમાં બેઠા હતા, પેલી ઇઝી ચેર આવે ને એમાં બેઠા હતા અને સામે અમે ગ્રંથો વાંચતા હતા. તો બાપા કે એમને કહો કે ડૉક્ટરને કહો પ્રયાસ ચાલુ કરે, પ્રયાસ રાખે, શું પ્રયાસ ચાલુ રાખે અને ભગવાન કૃપા કરશે. એટલે યોગીચરણ સ્વામીએ પહેલાંને કહ્યું કે બાપા કહે છે કે ડૉક્ટરને કહો પ્રયાસ કરે, પણ કે ના કે સ્વામી પ્રયાસ કરવાની વાત જ નથી, હાર્ટ બંધ જ પડી ગયું છે, કોલેપ્સ થઈ ગયું છે. એટલે યોગીચરણ સ્વામી બાપાને કહ્યું ફરીથી. તો બાપા કે ના ડૉક્ટરને કોઈક પ્રયાસ કરે, ભગવાન કૃપા કરશે. એટલે યોગીચરણ સ્વામીને એમ લાગ્યું કે બાપા બરાબર વાતને સમજ્યા નથી, અથવા હું બરાબર બાપા આગળ કહી શક્યો નથી કે સમજાવી શક્યો નથી કે બાપા ઓલરેડી કેસ પૂરો થઈ ગયો છે, વાત ખતમ થઈ ગઈ છે.
તો બાપા કે ના ના, ડૉક્ટર કોઈ પ્રયાસ કરે અને ભગવાન સારું કરશે. એટલે એમણે બીજી વખત એક્સપ્લેન કર્યું કે બાપા ઓલરેડી હાર્ટ બંધ પડી ગયું છે, તો બાપા કે ડૉક્ટરને કોઈ પ્રયાસ કરે. હવે 3 વખત બોલ્યા એટલે 3 વખત તો મિસ્ટેક થાય ને. એટલે યોગીચરણ સ્વામી પેલા ઓલાને કહ્યું, એ બધાની જે યુવક હતો ને કહ્યું કે બાપા આવું 3 વખત બોલ્યા છે, ડૉક્ટરને કોઈ પ્રયાસ કરે. એમ કહીને તો ફોન મૂકી દીધો. 5 મિનિટમાં પાછો ફોન આવ્યો કે બાપાના કહેવા પ્રમાણે ડૉક્ટરે બરાબર મસાજ કર્યું ને આ કર્યું તે કર્યું ને તો એન્જિન પાછું ચાલુ થઈ ગયું છે. આ ઐશ્વર્ય પણ બતાવ્યું અને એમને પોતાને હાર્ટ એટેક આવ્યો અને બાયપાસ સર્જરી કરાવવી પડી. આ એમના મનુષ્ય ચરિત્રો કહેવાય. આ આપણને કેવી રીતે સમજાય? અને એમને ઇમરજન્સી બાયપાસ સર્જરી કરાવવી પડી અને કોકને આવું કરી આપે છે. પેલા ભાનુભાઈ પટેલને પેટ ઉપર હાથ ફેર્યો અને એને ગોલબ્લેડરમાં પથરીનું ઓપરેશન કરાવ્યું તો એ જતી રહી, ગોલબ્લેડરની પથરી જ ગાયબ થઈ ગઈ. 2 દિવસ પહેલા હજુ સ્કેનિંગમાં પથરી બતાવતી 2 દિવસમાં ક્યાં ગુમ થઈ ગઈ? એવું ચરિત્ર કર્યું. એમને ગોલબ્લેડર કઢાવી નાખવું પડ્યું. એ આવા જાતના મનુષ્ય ચરિત્રો પણ કરે. આ જ મહંત સ્વામી મહારાજ આપણે જોઈએ છે ને કેવા મનુષ્ય ચરિત્રો કરે છે. એ જ પોતે બીમાર પડે અને એમણે કેટલાય લોકોને ચમત્કારથી આ છેલ્લા 10 મહિનામાં સાજા કર્યા છે, તમે કલ્પના ન કરી શકો. પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામી ક્યારેક આવશે ને કહેજો, તમને કથા કરશે. અરે ચમત્કારોની પરંપરા છે. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી આ વખતે સાઉથ આફ્રિકામાં ભેગા હતા, સાઉથ આફ્રિકાથી આવ્યા અને એમણે વાત કરી. એમણે કહ્યું મહંત સ્વામી મહારાજ બોલે છે ને એમ જ થાય છે, ચમત્કાર સિવાય કાંઈ નહીં. હવે એ પોતે અમારે ત્યાં અમદાવાદમાં 1 મહિનો આરામ બીમાર થઈને આરામ કરવા આવ્યા. પણ અમને સમજાવ્યું કે અમને લાભ આપવા માટે આવ્યા હતા, એમને કંઈ બીમારીની કંઈ એવી કંઈ તકલીફ હતી નહીં, બસ ખાલી લાભ આપ્યો અને અમે બધાને રાજી કર્યા અને પછી પાછા હવામાં ઉડવા માંડ્યા. એટલે આ મોટા પુરુષની જે લીલા છે એમાં આપણી બુદ્ધિ ચાલતી નથી. મહંત સ્વામી મહારાજ થોડા સમય પહેલા ભૂલી ગયો કયા સેન્ટરમાં, પણ એક સેન્ટરમાં હતા ને પેલા એનાઉન્સમેન્ટ કર્યું કે આપણને હવે પૂજ્ય મહંત સાહેબ મહારાજ આશીર્વાદ આપશે. તો માઇક ધર્યું, સામે મોટો સમુદાય આવ્યો હતો, હરિભક્તો હતા હજારોની સંખ્યામાં, નવા મુમુક્ષો કેટલા હતા. મહંત સાહેબ મહારાજ કે આશીર્વાદ છે, જય સ્વામિનારાયણ. અરે તમે નવા ગુરુપદે આવ્યા છો, પીપલ આર એક્સપેક્ટિંગ યુ ટુ સ્પીક સમથિંગ, તમે કંઈક બોલો, આશીર્વાદ આપો. તો આટલું બોલ્યા, આશીર્વાદ છે, જય સ્વામિનારાયણ. અને લિટરલી 2 જ શબ્દનું પ્રવચન ભારે કરી. બધા કેવા કે સ્વામી આવું કેમ કર્યું? બસ કે એમ જ કોઈ જવાબ જ નહીં, કોઈ કારણ નહીં, કાંઈ નહીં. આવી લીલાએ કરે. અને આપણા જેવા જે ઓર્ગેનાઇઝર હોય ને, જે બધા બોલાવી લાવે ને મોટા મોટા, આવો 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 આવો, એને આમ બરાબર પેટમાં વલુરું થવું પડે. અરે રે રે રે, શું કરો છો બાપા, હવે આ કંઈક આવો તો કંઈક કરો. પણ એ બધી જ લીલા એમની દિવ્ય છે, એ નિર્દોષ છે. આવું જો માનીએ તો મહારાજ કહે છે તમારું કામ પાકી ગયું. કેટલી અદ્ભુત વાત છે. સ્વામિનારાયણ ભગવાન એક વખત ત્યાં ગરડામાં બિરાજમાન હતા અને ત્યાં કોઈક દોડતું એમને કહેવા માટે આવ્યું કે સ્વામી મહારાજ, પેલા લાધા ઠક્કરના માતુશ્રી છે ને, એ અત્યારે એમનો પ્રાણ કંઠે આવી ગયો છે, એટલે કે મૃત્યુ શૈયાએ પહોંચી ગયા છે. તો મહારાજ કે એમ? હા કે મહારાજ હવે તો મરવાના છે. તો મહારાજ કે એ છે ના મરે? એટલે મહારાજે ઉપરનું વસ્ત્ર નહોતું પહેર્યું, ખાલી નીચેનું ધોતિયું પહેર્યું હતું. તો મહારાજે કંઈ એમને કેડિયું જેવું હોય ને, કેડિયું એટલે શું કે છે, આમ ઉપરનું જે જભા જેવું એ આમ ખભે નાખ્યું, પહેર્યું નહીં, આમ ખભે નાખ્યું. અને જે પેલી મોજડી હતી એ પહેરીને ધમ દોડવા માંડ્યા. એ લાધા ઠક્કરના ઘર તરફ દોડવા માંડ્યા. તે દોડવા માંડ્યા તે કોઈકે જઈને ત્યાં આમ રસ્તામાં એક પેલી આપણે શું કહેવાય, ઘાંચીની બાઈ હતી, ઘાંચીની પત્ની હતી. એ રસ્તામાં કપડાં ધોતી હતી. તેણે આમ મહારાજને આમ દોડતા ચમચમ કરતા જતા જોયા ને, તો એણે પૂછ્યું કે એટલે આ સ્વામિનારાયણ ક્યાં ઉપડ્યો, આ ક્યાં જાય છે? મહારાજ તો ત્યારે યુવાન હતા, 25-30 વર્ષની જુવાની ઉંમર, કે આ સ્વામિનારાયણ ક્યાં ઉપડ્યો? તો કોઈકે કહ્યું કે પેલો લાધવ ઠક્કર છે ને, એની માં મરવા પડે છે એટલે ત્યાં જાય છે. તે કે લે, ત્યાં સ્વામિનારાયણ ત્યાં જઈને એનો જીવ ઘાલવાનો છે, ત્યાં જઈને જીવ ઘાલવાનો છે. સ્વામિનારાયણ ભગવાન તો આગળ નીકળી ગયા હતા, તેમ પાછા વળ્યા કે ડોશી હું નહીં ઘાલું તો તું ઘાલવાની છે. એ ચાહે શું કરે, એ તો સાક્ષાત પરમાત્મા છે. એ જીવ ઘાલે કરા, જીવ લઈ પણ લે તો સાક્ષાત પરમાત્મા છે. એક વખત સ્વામિનારાયણ ભગવાન ત્યાં ચરોતરમાં કોઈ આંબા નીચે બેઠા હતા
અને ત્યાં 4 બ્રાહ્મણો આવ્યા. તે 4 બ્રાહ્મણો આવીને ત્યાં પરમહંસોની સભા ભરાઈને બેઠી હતી. મહારાજ કથા વાર્તા કરતા હતા. તે 4 બ્રાહ્મણો ઊભા કે આ સ્વામિનારાયણ ખરો છે, કે આ બધાને સાધુ બનાવી દેશે તો પછી આગળ વસ્તી કેવી રીતે ચાલશે? એક ખાનગી વાત જાહેરમાં કહી દઉં. અમારા જલંધરનો એક પ્રસંગ બની ગયો હમણાં. સરદારજી એટલે સરદારજી કોઈ છે અહીંયા? એક છે. ક્યાં ગયા બેઠા? હમણાં મેં જોયા ને. આર્યા યસ, એક છે આપણા સમખાનો સરદારજી, પણ એને દાઢીમાં જ મુંડાવી નાખે એટલે આ નહીં. અરે ખરેખર સરદારજી એટલે સરદારજી. એમાં બન્યું એવું કે જાલંધરમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજ પધાર્યા હતા, અને સંતો હતા, અહીંથી હતા, કદાચ લંડનથી સંતો હતા, અને અમેરિકાથી પણ સંતો હતા, અને બધા સંતો લગભગ આશરે 70-80 સંતો ત્યાં જાલંધર આવ્યા હતા. પંજાબમાં બહુ મોટું સિટી જાલંધર, કદાચ સરદારજી. તો ત્યાં મહંત સ્વામી મહારાજનો જ્યાં ઉતારો હતો ને ત્યાં સંતોની અવર જવર થાય. એક કોઈ બહારના ગુણભાવી હરિભક્ત હતા, એમને ત્યાં સંતો 70-80 સંતો જાય, 70-80 સંતો આવે, આવા ભગવા કપડા માથે પાગ ને જુવાન ને આમ સંતો જતા. એને એક સરદારજી બાજુમાં પોલીસ ઓફિસર, પીઆઈ, ઇન્ટેલિજન્ટ, એ ત્યાં એક જગ્યાએ કોઈ બાજુમાં કોઈ મોટા પોલિટિશિયન હતા, એને ત્યાં ડ્યુટી ત્યાં હશે. એટલે એમ જોયા કરે કે આ માણસ સાધુઓ જાય છે. તો એને એક સંતને રોક્યા. અમારા હરિપ્રકાશ સ્વામી છે, મહંત સ્વામી મહારાજની ઠાકોરજીની સાથે સેવામાં આવે છે ને, બોલાવ્યા કે ये सब कौन है, कहाँ से आए हैं? अरे कि ये सब स्वामीनारायण के संत है, साधु हैं. अच्छा, कितने साधु हैं? तो हम तो 1000 से ज्यादा साधु हैं. अच्छा, तो आप कैसे साधु होते हैं? तो पहले समझाऊं कि हमें दीक्षा लिए. अच्छा, तो आप मैरिज नहीं करते? आप मैरिड नहीं हो? कि नहीं, हम मैरिज नहीं करते. अच्छा, तो इतने सारे साधु कहां से आए? આવો વિચાર સરદારજીને જ આવે હો. તો પેલા જે 4 બ્રાહ્મણો હતા એ આ સ્વામિનારાયણ ભગવાન આ સંતોની પરમહંસોની સભા કરીને બેઠા હતા ને. બ્રાહ્મણો કહે છે કે આ સ્વામિનારાયણ ખરો છે, કે આ બધાને સાધુ બનાવી દેશે તો પછી આ સૃષ્ટિમાં પ્રજાની ઉત્પત્તિ ક્યાંથી થશે ને આપણી પૃથ્વીનો વ્યવહાર કેવી રીતે ચાલશે? તો સ્વામિનારાયણ એ અંદર બ્રાહ્મણો વાત કરતા સ્વામિનારાયણ ભગવાન નજીક બોલાવે, અહીંયા આવો બ્રાહ્મણો, શું ભૂદેવો તમારે કઈ મનમાં પ્રશ્ન છે? એટલે કે આ તો સ્વામિનારાયણ ભગવાન છો, તમે કેવડાવો છો, ભગવાન તમને પૂછીએ કે આવું તમે કરો છો, બધાને સાધુ બનાવી દેશો તો આ પૃથ્વીનો વ્યવહાર કેવી રીતે ચાલશે? સ્વામિનારાયણ ભગવાન કે તમે એક કામ કરો, તમે 4 જણા સાધુ થઈ જાઓ, બાકી હું આખી પૃથ્વીની વસ્તી તો ઉપરથી ઉતારી, તમને ચિંતા નહીં કરતા, તમે સાધુ થઈ જાઓ. ભાઈ સાહેબ અમે ભાગી જઈએ, મરી જઈશું, અમે સાધુ થઈ જાઓ. અરે આ તો ચાહે શું કરે, આમની લીલા અને આમની સામર્થ્યનો આપણો કોઈ આપણામાં કોઈ બુદ્ધિ નથી કે એનો આપણે તાગ કાઢી શકીએ, પણ આપણે એમનામાં ડાપણ કરવા જોઈએ. બાપાએ આમ કરવું જોઈએ, મહંત સ્વામી મહારાજે આમ કરવું જોઈએ, આણે આમ કરવું જોઈએ. અરે આપણી શું હેસિયત છે કે આપણે એમનામાં જઈને ડાપણ કરીએ? એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે ત્યાં બુદ્ધિને તાળા મારી અને એમાં નિર્દોષ બુદ્ધિ રાખવી પડે. જો નિર્દોષ બુદ્ધિ રાખીએ તો તરી જઈએ. આપણે તો શું નિર્દોષ બુદ્ધિ રાખીએ છીએ? આ પરોક્ષના ભક્તો જે નિર્દોષ બુદ્ધિ રાખે છે. મારો સમય તો પૂરો થઈ ગયો છે, પણ એક રામાયણનો પ્રસંગ થોડા સમય પહેલા મને યાદ આવ્યો હતો, અને અમદાવાદમાં પણ કથામાં એ પ્રસંગ યાદ કર્યો હતો, એટલે અત્યારે યાદ આવી ગયો એટલે કહું છું. આપણે શું નિર્દોષ બુદ્ધિ રાખીએ છીએ અને આપણી શું ભગવાન કસોટી કરે છે? બહુ બધો એક નાનો રોગ આવ્યો, એનાથી આપણે શું કસોટી થાય છે? પણ થોડાક સમય પહેલા બહુ જ મોટા વિદ્વાન રામકિંકરજી મહારાજ મુંબઈમાં બિરાજતા હતા. એમને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ કહ્યું હતું કે તમે એમની પાસે જઈ આવો, થોડા રામાયણના કેટલાક પ્રસંગોનું અમારે જરા કંઈક કાર્ય કરવાનું હતું. એટલે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી એમને આજ્ઞા કરી તમે એમની પાસે જઈ આવો અને એમની પાસે થોડા પ્રશ્નો પૂછીને પ્રસંગોના સમાધાન મેળવી આવો. એટલે અમે રામકિંકરજી મહારાજને મળવા મુંબઈ ગયા હતા. એમના કોઈ ગૃહસ્થ હરિભક્તને ઘરે ઉતર્યા હતા, અમે એમને મળ્યા. એ તો કાનપુરના રહેવાસી હતા, પણ ત્યાં કોઈ ટેમ્પરરી કોઈ પારાયણ પ્રસંગે આવ્યા હતા. તો અમે રામકિંકરજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે રામાયણની અંદર તમારી દ્રષ્ટિએ કયું શ્રેષ્ઠ પાત્ર છે? હનુમાનજી તો શ્રેષ્ઠ પાત્ર રામાયણનું ગણાય છે, કારણ કે રામચંદ્ર ભગવાને પોતે હનુમાનજી માટે ગુણાનુવાદ ગાયા છે. તુલસીદાસજીનું પ્રસિદ્ધ પદ છે. તુલસીદાસજી ગાય છે, કપી કે ઉરીન હમ નાહી, ભરત ભાઈ કપી કે ઉરીન હમ નાહી, 7 જોજન સમુદ્ર લંઘ્યો, લંકા જાઈ સીતા સુધી લાયો,
પર ગર્વ ક્યો નહીં મનમાઈ. આ હનુમાનજી કોણ છે કે આ હનુમાનજીએ 7 યોજન સમુદ્ર ઓળંગીને સીતાને શોધી લાવીને આટલું મહાન કાર્ય કર્યું, પણ મનમાં ગર્વ ન કર્યો. અને આજ્ઞા ભંગ કબહુ નહીં કીનો, કોઈ દિવસ મારી આજ્ઞા લોપી નથી આ હનુમાનજીએ. અને છતાંય એને હંમેશા મારો મહિમા કયો છે. તો હનુમાનજીનું પાત્ર તો બહુ અદ્ભુત છે જ. સેવક ભાવનું પ્રમુખ સ્વામી મહારાજનું પ્રિય પાત્ર હતા હનુમાનજી. બુદ્ધિમત્તામ વરિષ્ઠ કહીને એમને કથામાં હજારો વખત હનુમાનજીની આપણને પ્રેરણા આપીએ છે. તો અમે એમને પૂછ્યું આ રામકિંકરજી મહારાજ કે અમને હનુમાનજીની વાત નહીં કરતા, પણ તમારી દ્રષ્ટિએ કયું પ્રેરક ચરિત્ર છે, ઇન્સ્પાયરિંગ કેરેક્ટર કયું છે રામાયણનું? એમણે કહ્યું કે લક્ષ્મણ. અમે કહ્યું લક્ષ્મણ કેવી રીતે? એમણે અમને થોડાક પ્રસંગો સમજાવ્યા. હું બહુ સંક્ષેપમાં કહેવાનો પ્રયાસ કરીશ. પણ રામચંદ્રજી જ્યારે વનમાં ગયા ત્યારે લક્ષ્મણને તો ઓફિશિયલી વનમાં જવાની આજ્ઞા દશરથે કે કૈકેયીએ કોઈ આપી નહોતી. લક્ષ્મણજીને તો અયોધ્યામાં જ રહેવાનું હતું, પણ રામચંદ્રજીને દુઃખ ન પડે, ચંદ્રને તકલીફ ન પડે, સીતા મૈયાને કોઈ તકલીફ ન પડે, એટલે એમની સેવા માટે પોતાના પત્ની ઉર્મિલાને અયોધ્યામાં છોડી લક્ષ્મણજી સેવા માટે ગયા હતા. કેટલા સંયમી હતા લક્ષ્મણજી. સીતા મૈયાના રોજ દર્શન કરવાના ભાભી થતા હતા, પણ મૈયા કહીને બોલાવતા હતા. ભાભીના કોઈ દિવસ ચરણથી ઉપર એમની આંખ નથી ગઈ. કેટલા સંયમી હતા. એક રાત પણ એમને સુવાનું નથી કર્યું. એક રાત સુતા નથી. 14 વર્ષ સુધી કન્ટિન્યુઅસલી જાગ્યા છે. એક દિવસે તો સુતા નથી, રાત્રે સુતા નથી. કારણ કે રામની રક્ષા કરવાની હતી. જોકું ખાધા સિવાય 14 વર્ષ સુધી જાગ્યા છે. ભાઈને જમાડ્યા સિવાય કોઈ દિવસ જમ્યા નથી. અને ખડે પગે ભાઈની રક્ષા કરવા માટે અહોરાત્ર તત્પર એવા હતા લક્ષ્મણજી સેવક. પણ જ્યારે ભરતજી રામચંદ્રજીને પાછા લેવા માટે આવ્યા ચિત્રકૂટમાં, પ્રસંગ પ્રસિદ્ધ છે, હું ટૂંકમાં કહું છું. રામચંદ્રજીને લેવા ભરત પાછા આવ્યા અને ભરતજી રામચંદ્રજી પાસે આવે છે તે પહેલા સેના લઈને આવે છે. તો સેનાનો દૂરથી કોલાહલ સંભળાય છે અને ધૂળ ઉડતી દેખાય છે. એટલે રામચંદ્રજીને લક્ષ્મણ કહે છે કે ભાઈ, મને લાગે છે કે આ ભરત નાલાયક છે. આ ભરત સેના લઈને તમારી ઉપર ચડાઈ કરવા આવે છે. એની માતા કૈકેયી એને ચડાવ્યો છે, એટલે સેના આવે છે કે હજુ પણ તમે મૃત્યુ પામો એવું મને લાગે છે. એમ ઝાડ ઉપર ચડીને સેનાને જોઈને લક્ષ્મણજી ઉપરથી કહે છે અને કે હું જો ભરત આજે સેના લઈને જો ચડાઈ કરવા આવે છે તો હું આજે એને પતાવી દઈશ. તમારી રક્ષા કરવા માટે હું મારા પ્રાણની આહુતિ આપી દઈશ. લક્ષ્મણજીને રામચંદ્રજી કહે છે કે ભાઈ થોડો ધીરો પડ, ઠંડો થા, જરા નજીક આવવા દે ભરતને, પછી આપણે જોઈએ શું થાય છે. લક્ષ્મણજી વ્યાકુળ થઈ ગયા હતા કે આટલો અન્યાય, તમને હજુ અન્યાય કહીને બહાર તો મોકલી આપ્યા, વનમાં મોકલી આપ્યા, હજુ આવું વેર વાળે છે. શાંત થા. થોડી વારે ભરતજી નજીક આવ્યા. સેના ચતુરંગીની સેનાને દૂર ઊભી રાખી અને ભરતજી દોડતા આક્રંદ કરતા રડતા રામચંદ્રજી પાસે આવીને કહે છે કે હે રામચંદ્ર, પાછા આવો, તમે અયોધ્યાની ગાદી સંભાળો, તમે કોઈ પણ સામે પાછા આવો. રામચંદ્ર ના પાડે છે. રામચંદ્રને પાદુકા આપે છે, તું જા પાદુકા લઈ જા. અને રામચંદ્રને પાદુકાની લઈ જાય છે. એ જાય છે ત્યારે રામચંદ્રજી ભરતને ભેટીને રડી પડે છે. અને રામચંદ્રજી લક્ષ્મણને ભેટતા કહે છે, જોયું, આને ભાઈ કહેવાય. તો હું કોણ છું? લક્ષ્મણને ન થાય? આ તો પાછો તે જે રાજમાં રહેવાનું, હું તો તમારી ભેગું આવ્યો ભાઈ સાહેબ, તમારે જેટલા સુખ દુઃખ મારે વેઠવાના. હનુમાનજી જ્યારે લંકા જઈને સીતાજીને શોધી લાવ્યા, રામચંદ્રજીએ સીતાને પેલો રાવણ ઉપાડી ગયો ત્યારે લક્ષ્મણને બહુ ઠપકો આપ્યો કે તે સીતાને એકલી મૂકી જ કેમ. લક્ષ્મણજીએ કોઈ કારણબાજી ના કરી કે સીતાજીએ મને શું વચન સંભળાવ્યા તમને ખબર છે? સીતાજીએ લક્ષ્મણને એમ કહ્યું કે તમે તમારા ભાઈ પાસે જાઓ. લક્ષ્મણે કહ્યું કે મને રામચંદ્રજીની આજ્ઞા છે, હું તમને એકલા છોડીને નહીં જઈ શકું. તો સીતાજી એમ કહે છે કે તારા મનમાં એમ છે કે રામચંદ્ર મરે ને તું મને પરણે, એમ યાદ રાખજે, હું જીભ કરીને મરી જઈશ પણ તને તો નહીં જ પરણું. હું જેમને માતા તરીકે ઓળખું છું, હું જેમના પગ સિવાય કોઈ ઉપર દર્શન કરતો નથી, એ સીતા મૈયા મારા પર આવો આક્ષેપ મૂકે છે. એટલે એ આક્ષેપ સહન ન થવાને કારણે લક્ષ્મણજી જાય છે અને પેલી લક્ષ્મણ રેખા દોરીને જાય છે, આની બહાર તમે નહીં જતા. રામચંદ્રજીને આ કઈ કારણ નથી કહેતા.
અને પછી રામચંદ્રજી લક્ષ્મણને બહુ જ વઢે છે, અને પછી સીતા 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 આ બાજુ શોધે છે, અને પછી તો હનુમાનજી ત્યાં અશોક વાટિકામાં જઈને ખબર લઈ આવે છે. અને હનુમાનજી જ્યારે ખબર લઈને આવે છે ને, ત્યારે રામચંદ્રજી લક્ષ્મણને વઢે છે. જોયું, આને સેવક કહેવાય. આ શોધી લાવ્યો. જો સીતા ગઈ તારે કારણે, પણ શોધી લાવ્યો તું. એના કારણે ગઈ હતી સીતા. સીતા તેના સ્વભાવને કારણે ગઈ હતી. પણ લક્ષ્મણજી એક અક્ષર બોલતા નથી. દિવ્ય ભાવ. લંકા ઉપર વિજય મેળવ્યો. રામચંદ્રજીએ વિભીષણને ગાદી ઉપર રાજ્યાભિષેક કર્યો, અને વિભીષણ રામચંદ્રજીને કહે છે કે મારે આ ગાદી ઉપર બેસવું નથી, હું તો તમારો સેવક છું, આ ગાદી ઉપર તમે જ બિરાજમાન થાવ. રામચંદ્ર કહે છે કે ના ભાઈ ના, આ તારી જ ગાદી કહેવાય. અને વિભીષણ પણ રડી પડે છે. રાવણના સગા ભાઈ હોવા છતાં એમ કહે છે કે હું તમારો ભક્ત છું, તમારો દાસ છું, તમારો સેવક છું, હું ના આ ગાદી ઉપર શોભું, તમારે જ બેસવાનું હોય પ્રભુ. ત્યારે રામચંદ્રજી લક્ષ્મણને કહે છે જો આને સેવક કહેવાય. તો હું શું છું? તમારો બોસ છું કઈ? હું તમારો સેવક નથી તો શું છું? 14 વર્ષ સુધી સૂતો નથી, એક પણ વસ્તુ રામચંદ્રજી આગળ ગણાવતા નથી. દિવ્ય ભાવ. એન્ડ લાસ્ટલી રામચંદ્રજીએ નક્કી કર્યું કે હવે મારે અંતર્ધાન થવું છે. એ સમયે શિવજી રામચંદ્રજી સાથે ચર્ચા કરવા માટે મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા. દેવતાઓ મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા. રામચંદ્રજીએ એમને અંદર આવવાનું કહ્યું ને એકાંતમાં એમની સાથે ચર્ચા કરવી હતી. પોતાનું અવતાર કાર્ય પૂર્ણ કરવું હતું. રામચંદ્રજીએ ત્યારે લક્ષ્મણને કહ્યું કે બહાર તમે ઊભા રહેજો ગેટ ઉપર, કોઈને અંદર આવવા ન દેતા. અને ખરેખર તમે આ ગેટ ઉપર ઊભા હો, મહંત સ્વયં મહારાજ કે બાપા અંદર હોય તો તમારી શું કઢી થાય, એ જે ઊભા હોય એને જ ખબર પડે. કારણ કે બધાને અંદર જવું હોય ને તમારે રોકવાના. લક્ષ્મણજી ત્યાં ગેટ ઉપર ઊભા હતા, અને એ વખતે દુર્વાસા ઋષિ ત્યાં આવ્યા કે મારે અત્યારે ને ત્યારે રામચંદ્રને મળવું છે. લક્ષ્મણજી એમને રોક્યા કે મારા વરિષ્ઠ બંધુ રામચંદ્રજીએ ના પાડી છે કે તમે અંદર નહીં જઈ શકો. તો કે મારે અંદર જવું જ છે, તું મને ના શાનો પાડે? સ્વયંસેવકોનો અનુભવ થતો જ હોય છે. રોકો એટલે કેટલાક દુર્વાસાના અવતાર જેવા હોય જ. એટલે દુર્વાસા ગુસ્સે થઈ ગયા. એ કે હું શાપ આપીશ, રામચંદ્રજીને શાપ આપીશ. રામચંદ્રજી ઉભા ઉભા સળગી જશે, તને શાપ આપીશ, ઉભા ઉભા સળગી જશે, આખી અયોધ્યા સળગી જશે, હું શાપ આપીશ. એટલે લક્ષ્મણને એમ થયું કે હું એમને રોકું છું, એના કારણે મારા ભાઈને શાપ સહન કરવાનો. એને કહ્યું મુનિવર્ય શાંત થાઓ, શાંત થાઓ, આપ જઈ આવો, અંદર જઈ આવો. અંદર ગયા તો રામચંદ્રજી તો હસીને એવો આકાર આપ્યો, વેલકમ, પધારો, સ્વાગતમ બહુ મહાભાગા, સ્વાગત કર્યું, આ કર્યું, તે કર્યું. પણ દુર્વાસા ઋષિ ગયા પછી રામચંદ્રજી લક્ષ્મણને ખખડાવ્યા. મેં તને કહ્યું તું કોઈને અંદર નહીં આવવા દેવા, આને તે કેમ અંદર આવવા દીધા? તું જીવવાને લાયક નથી, તું જા સરયુમાં ડૂબીને મરી જા. જ્યાં મારી આજ્ઞા છે તું અત્યારે સરયુ નદીમાં ડૂબીને મરી જા. લક્ષ્મણજીએ એ આજ્ઞા અક્ષરશઃ પાળી સરયુ નદીમાં ધામમાં ગયા, સરયુમાં ડૂબીને ધામમાં ગયા. એક સવાલ રામચંદ્ર સામે કર્યો નહીં કે હું નિર્દોષ છું, મારો શું વાંક, તમે કેવા ડોબા જેવા છો, તમે શું સમજો છો તમારી જાતને? એક સવાલ કર્યો નહીં. અમને રામકિંકરજી મહારાજે કહ્યું કે ત્યાર પછી રામચંદ્રજીને બહુ દુઃખ લાગ્યું કે મેં લક્ષ્મણજીને આવું કહ્યું, લક્ષ્મણજી ખરેખર ધામમાં ગયા, તો હવે મારે જીવવાનો શું મતલબ છે? એમ કહીને રામચંદ્ર ભગવાન પોતે પણ સરયુમાં જળ સમાધિ લઈને ધામમાં ગયા. પોતાના ઈષ્ટદેવ પ્રત્યે દિવ્ય ભાવની કઈ ચરમસીમા હોઈ શકે? આપણી તો ભગવાન ક્યારે આવી કસોટી કરતા નથી. આ તો રામચંદ્રજીનું ચરિત્ર હતું, દિવ્ય ચરિત્ર હતું. એમને ધામમાં જવું તો નિમિત્ત આવું બનાવ્યું. પણ આપણે તો ખાલી સામાન્ય કસોટી કરી હોય, ક્યાંક વ્યવહારમાં કંઈક મુશ્કેલી આવી ગઈ, આપણે બાપા મારી બહુ કસોટી કરે. ભાઈ તમારા લોચાને કારણે પ્રશ્ન છે, બાપાએ કસોટી શરૂ જ નથી કરી હજુ તો. બાપા કસોટી શરૂ કરશે ત્યારે તો કેવી કસોટી લેશે? આ તો ખાલી આપણી ભૂલો છે ને કારણે આપણે સંસાર વ્યવહારમાં પ્રોબ્લેમ થાય છે. પણ તોય દિવ્ય ભાવ એક અક્ષય આપણે પહોંચવાનું છે. સત્સંગમાં આવીએ તો છીએ જ, બેસીએ તો છીએ જ, પણ આ બે બાબત આપણે બરાબર લક્ષ્યમાં રાખવી પડશે. એક, સત્પુરુષના ગુણનું ચિંતન, એક ક્રમ બનાવવો જોઈએ. જેમ આત્માના વિચારનો આપણે ક્રમ બનાવવો જોઈએ, પ્રમુખ સ્વામીની આજ્ઞા છે રોજ આત્મવિચાર કરો, એમ રોજ 5 મિનિટ માટે પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામીના ગુણ વિચારવા માટે કાઢવી જોઈએ. આપણા ગુરુ છે, આપણા ઈષ્ટદેવનું સાક્ષાત સ્વરૂપ છે. 5 મિનિટ એમના ગુણ ન વિચારી શકીએ? ચાલો આજે મહંત સ્વામી મહારાજને પ્રમુખ સ્વામીનો ગુણ વિચારીએ. એ કેવા નિર્લોભી છે, એ કેવા નિર્માની છે, કેવા નિસ્નેહી છે. હજારો 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 પ્રસંગો આપને મળશે.
આપણને એમ થાય કે આવા ગુરુ બીજે ક્યાં મળે? જેના નિર્માની ભગવાન, તેના જનને કેમ જોઈએ માન. આપણને એમ થાય કે મારા ભગવાન નિર્માની, મારા ગુરુ નિર્માની. હમણાં મહંત સ્વામી મહારાજ ત્યાં બોચાસણમાં હતા. સવારે મંગળા આરતીમાં દંડવત કર્યા, પછી શણગાર આરતીમાં દંડવત કર્યા, પૂજામાં દંડવત કર્યા, પેલી દેરીએ દંડવત કર્યા. એક દિવસમાં 71 દંડવત કર્યા એમની 84 વર્ષની ઉંમરે. ને આપણે ઠાકોરજી આગળ 5 દંડવત કરતા ભારે પડી જાય. હા, કોઈકની ઘૂંટણની સમસ્યા હોય, કોઈને કેરની સમસ્યા હોય, એ અલગ બાબત છે. આપણે કોણ જાણે કેમ ભક્તિનો ઉપદેશ નથી. આને બધી જ સમસ્યાઓ બાજુએ મૂકીને એમની 84 વર્ષની ઉંમરે દંડવત કરે છે. હમણાં ડૉક્ટરોએ ના પાડી, હમણાં એમણે થોડાક દંડવત બંધ કર્યા, બાકી બધું કરે છે. તો આવું તો એમને કેટલું બધું દિવ્ય એમના ગુણોનું સામર્થ્ય છે. તો એની આપણે રોજ મનમાં એની રચના કરવી જોઈએ, એનું ચિંતન કરવું જોઈએ. તો આપણો આધ્યાત્મિક માર્ગ દિવસે ને દિવસે વધારે ઉજ્જવળ થતો જાય અને સત્સંગમાં આનંદ આવ્યા કરશે, અખંડ આનંદ આવ્યા કરશે, 24 કલાક આનંદ આવ્યા કરશે. નહીં તો સત્સંગમાં કંટાળો આવશે. અને એક વસ્તુ ચોક્કસ છે, આ સત્સંગ દિવ્ય છે, આ સત્સંગ અલૌકિક છે. આ મોટા પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ દિવ્ય ને અલૌકિક છે. એ અખંડ આપણી વચ્ચે જ છે. એમાં પણ નર્યો આનંદ ને નર્યું સુખ છે, પણ આપણને લેતા આવડતું હોવું જોઈએ. અમૃત પીધું ને અમર થયા નહીં ભાઈ, તો પીવાની જુગતી નવ જાણી રહે. તમે અમૃત પીવો ને અમર ન થાવ એવું બને કોઈ દિવસ? અમૃત પીવો તો અમર થાવ જ. અમૃત પીધું ને અમર થયા નહીં ભાઈ, તો પીવાની જુગતી નવ જાણી રહે. કાં તો ઘટમાં ગયું ન એના ને કાં તો પીવામાં આવ્યું પાણી રે. આ તો અમૃત છે, એને આપણે પીએ તો આપણે ચોક્કસ અમર થઈ જઈએ. તો આજે આપણે ભગવાન સ્વામિનારાયણના ચરણે પ્રાર્થના કરીએ કે આવી દિવ્ય અલૌકિક પ્રાપ્તિ થઈ છે. અને મહંત સ્વામી મહારાજ પુનઃ 1 મહિનો અહીં પધારવાના છે. 1 મહિનો છે લગભગ, આશરે 1 મહિનો અહીં પધારવાના છે. તો આપણે બરાબર આ આખો જુલાઈ બાકી છે, જો અડધો જુલાઈ બાકી છે, અને આ આખો ઓગસ્ટ મહિનો બાકી છે, અને પાછા સપ્ટેમ્બરના 3 અઠવાડિયા બાકી છે. આ 6-7 અઠવાડિયા દરમિયાન આપણે બરાબર સજ્જ થઈ જઈએ, એવરી ડે આનું ચિંતન કરીએ, અને આપણને બરાબર એવી દ્રઢતા થવી જોઈએ કે મહંત સ્વામી મહારાજ 1 મહિનો અહીં આવે છે, એવો લાભ લેવો છે કે જેવો પ્રાગજી ભક્તે ગુણાતીતાનંદ સ્વામીનો લાભ લીધો હતો, જેવો શાસ્ત્રી મહારાજે ભગતજી મહારાજનો લાભ લીધો હતો, જેવો યોગી બાપાએ શાસ્ત્રી મહારાજનો લાભ લીધો હતો, જેવો પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રી મહારાજનો યોગી મહારાજનો લાભ લીધો હતો, એવો લાભ લઈને આ વખતે મહંત સ્વામી મહારાજને બરાબર દોઈ લેવા છે. એવો લાભ લેવાનો બરાબર આપણે ખટકો રાખીને એ આ દિવ્ય ભાવની તૈયારી સાથે કરીશું. તો રાજીને રાજી. સ્વામિનારાયણ ભગવાનની છે.